હું નમસ્કાર કરું છું. અને જ્યારે મને સિદ્ધભાઈ કહેશે ત્યારે હું શરૂ કરીશ. પણ આજે લંડનમાં સરસ દિવસ છે, સૂર્ય છે, વાદળા બી છે. જીવનમાં બી એવું જ બને, વાદળા બી હોય, તાપ બી હોય, વરસાદ બી હોય, ઠંડી બી હોય, પણ જીવન છે ને. જગદીશભાઈ દવે સાહેબ આપણા બધા શ્રોતાઓમાં ઉંમરમાં સૌથી વડીલ છે. આપણે શું કહેવાય, વિદ્યા એમણે ગ્રહણ કરી છે. તો હવે આપણે શરૂ કરીએ. ગુજરાત સમાચાર એશિયન વોઇસ એ માત્ર સમાચાર પત્ર નથી. વિશ્વભરમાં એના હજારો લવાજમી ગ્રાહકો છે, લાખો વાચકો છે. અને આજે ગુજરાત સમાચાર એશિયન વોઇસ 53મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. અનેકવિધ સેવાઓમાં આપણે આ ઝૂમ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી જાત જાતના અભિનવ પ્રયોગ કરીએ છીએ. આજે જરા જુદા પ્રકારનો છે. આજના મોટા ભાગના શ્રોતાઓ, પછી ભલે અમેરિકામાં છે, મને ખબર છે, આફ્રિકામાં છે, ભારતમાં છે, અહીંયા છે, યુરોપમાં છે, કદાચ આપણે જન્મ્યા બીજા કન્ટ્રીમાં, પણ ઇંગ્લેન્ડ હોય કે અમેરિકા કે પૂર્વ આફ્રિકા કે સ્વીડન, એ આપણી હવે કર્મભૂમિ છે. તો કેટલાક મિત્રોના સૂચનથી આપણે આજે હવે મારી, તમારી ને આપણી વાત કરવાના છીએ. અહીંયા જાત જાતના સૂચનો આવ્યા છે. હમણાં જ મને 50 મિનિટ પહેલા અમેરિકાથી એક સરલાબેન સબજાણીનો મેસેજ આવ્યો, ઈમેલ આવ્યો. એ પણ આપણી ભેગા જોઈન પણ થશે. હું માનું છું કે ભલે આપણે ભૌગોલિક રીતે અંતર દૂર હોય, પણ આપણે આત્મીયજનો છીએ. અને એ ગુજરાત સમાચારની એક જવાબદારી છે. આજે હું જોઈ શકું છું, જસ્તાબેન છે, મહેશભાઈ છે, બીજા નરેશભાઈ અમારા છે, ઘણા બધા છે, સાથીદારો, મિત્રો પણ છે. જય માતાજી સીબી સાહેબ. શું નામ કહું ભાઈ? શું બોલ્યા હોય? કઈ નહીં. ઘરમાં કોઈ મારી તકલીફ એ છે કે મારા ઉંમર તો મારી બહુ મોટી ના કહેવાય. જગદીશજી, તમારા પ્રમાણમાં તો હું નાના છોકરા જેવો છું. મને માત્ર 88 ચાલે છે. જગદીશભાઈ મારા કરતા 10 વર્ષ આગળ છે. પણ આજે આપણે એક અભિનવ પ્રયોગ કરીએ છીએ. એક યા બીજા કારણસર આપણે સ્થળાંતર કર્યું. મોટા ભાગનાને સ્થળાંતર કરવા માટેના કારણો આર્થિક બી હોઈ શકે, પારિવારિક બી હોઈ શકે, બીજા બી કારણ હોય. આપણે આવ્યા, જાત જાતની અપેક્ષાઓ હતી, અભિલાષાઓ હતી. કેટલીક વાસ્તવિક હતી, કેટલીક જરાક વધારે પડતી આશાવાદી હતી. પરંતુ પરમ કૃપાળુ પરમાત્માની સીમ કૃપાથી, આપણા વડીલ આશીર્વાદથી મોટા ભાગના, લગભગ બધા જ એકંદરે સ્થાયી થયા છે. તો આજે આપણે વાત જે કરવા માંગીએ છીએ, હું જ્યારે તમારા કોઈ વ્યક્તિના નામ બોલું તો પ્લીઝ મેક્સિમમ 6 મિનિટમાં આપણે વાર્તાલાપ પૂરો કરવો છે. કેમ કે મારી પાસે જે નામ આવ્યા છે, પહેલા અમે 6 નામ નક્કી કર્યા હતા, હવે 13 નામ લખી થઈ ગયા છે. પરંતુ જોઈશું આપણે, વાર્તાલાપનો પર્પસ એક જ છે, આપણા ભૂતકાળના અનુભવ વાગોળવા છે, સારી વસ્તુ યાદ કરવી છે. કલાપીએ જયારે કર્યું હતું કે સ્મરણ કરવું એ છે કે રાણું, એ તો બીજા અર્થમાં હતું, પણ એ પ્રેમ જ છે ને. આપણું જીવન પણ પ્રેમ છે. આજે પ્રેમ આપણી સાથે કરીએ, વ્યક્તિ સાથે કરીએ, સંજોગો કરીએ, એ અર્થમાં દરેક મારા મહેમાન કો, મિત્રો કો, મારા વડીલો કો, એમને બહુ જ મર્યાદિત સમયમાં એમણે પોતાની વાત રજૂ કરવાની હશે. એમાં પોતાની 5 મિનિટમાં કે 6 મિનિટ મેક્સિમમ. એમાં ધારો કે જગદીશભાઈ દવેની વાત કરું. સૌથી પહેલા જગદીશભાઈ સૌથી યુવાન વયના તમે છો અમારા શ્રોતાગણમાં, દર્શકોમાં. અને એ અર્થમાં તમને હું પૂછીશ, તમને કોઈ જેને ખબર ના હોય, બ્રિટનમાં ગુજરાતી ભાષા ખબર હોય, ગુજરાતી હોય, એ જગદીશભાઈ દવેના નામથી અજાણ્યા ના હોય. એમણે ભારતમાં ગુજરાતી ભાષામાં પીએચડી કર્યું છે. એમનો વસવાટ પૂનામાં પણ હતો,
ગુજરાતમાં અનેક સ્થળે એમણે અધ્યાપન કર્યું છે. લંડનમાં પણ એ આવ્યા અને બધા કહેશે કેવી રીતે આવ્યા, અને એમણે અહીંયા જે અદ્ભુત કામ કર્યું, ગુજરાતી ભાષા શીખવા માટે એમણે એક જાતનો યજ્ઞ કર્યો, પુસ્તકો લખ્યા ગુજરાતીમાં, તો ખાસ અંગ્રેજીમાં વધારે લખ્યા. અમને બી પ્રકાશન કરવાનો લાભ મળ્યો. સૌથી પહેલું પુસ્તક હતું લર્ન ગુજરાતી, જગદીશ સાહેબ આપની કૃપાથી આપણે છાપ્યું અને બહુ સરસ લોકોએ વાંચ્યું. હજારો લોકો ગુજરાતી શીખ્યા. જગદીશભાઈ, જરા આપના વિશે 1 મિનિટમાં આપણો પરિચય આપો અને 5-6 મિનિટમાં આપણી વાત કરો કે આપણે પણ જીવનમાં ઘણા બધા, હું વિટનેસ છું, આપના મોડે અમારા સૌ દર્શકોને શ્રોતાઓને કહો કે આપણે જીવનમાંથી કયું તત્પર્શ કાઢ્યું છે. એ આપને મારી વિનંતી છે. જગદીશભાઈ સાહેબ, હવે આપણે અનમ્યુટ કરી શકો છો. હેલો, નમસ્કાર ભાઈ. વાહ વાહ વાહ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, બોલો પ્રભુ. સંભળાય છે? બહુ સરસ સંભળાય છે. બસ, સરસ સરસ. મારો પરિચય મારે કંઈ કહેવું પડે એના પહેલા CBA બધો જ કહી રહ્યો છે. કઈ નહીં, આપ જન્મ્યા ક્યાં, ભણ્યા ક્યાં, અહીં આવ્યા કેવી રીતે, એ વાત કરો. બસ, એટલે શરૂઆત કરું કે ભારતથી, ગુજરાતથી હું સીધો લંડન 1984માં આવ્યો. ત્યાર પહેલા ગુજરાતીના અધ્યાપક તરીકે વાડિયા કોલેજ પૂનામાં 1984માં મેં કામ શરૂ કર્યું. 1984થી ગુજરાતી શીખવું છું અને હજી ગુજરાતી શીખવાનું અટક્યું નથી. એટલે કેટલા વર્ષ શીખવ્યું એ આપે ગણી લેવાનું. ત્યારથી ભણાવતો આવ્યો છું અને વચ્ચે જુદા જુદા ક્ષેત્રમાં ભણાવતો થયો, પણ ભણાવવાનું કામ સતત ચાલુ રાખેલું હતું. ગુજરાતથી સીધો લંડન જે આવ્યો તે મને જે કામ મળ્યું હતું તે અહીંના ગુજરાતીઓનો સમાજલક્ષી ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ અભ્યાસ કરવાનો, સોશિયો લિંગ્વિસ્ટિક સ્ટડી ઓફ ગુજરાતીઝ, જે પછીથી મલ્ટીલિંગ્વલિઝમ ઇન બ્રિટિશ આઇલ્સ એ નામે લોંગબેન્ચ તરફથી 1991માં પ્રસિદ્ધ પણ થઈ. હવે અહીંયા આવી રીતે ગોઠવવાનું હતું. ત્યાર પહેલા વાત કરું કે આ સોનેરી ઝૂમ એ ના સૌ દિન પ્રતિદિન વધુ ને વધુ સુપ્રતિષ્ઠિત થતી સોનેરી ઝૂમના વિવિધ કાર્યક્રમોમાં ઝૂમથી ઝૂમી રહેલા સૌ મિત્રો, આવા અનુપમ કાર્યક્રમમાં મને પ્રતિભાવ આપવા માટે આમંત્રણ આપનાર મુરબ્બી શ્રી સીબી અને આખી એમની ટીમ, નામો નથી લેતો અત્યારે, અને લંડનમાં પગ મૂક્યો એ સમયમાં જ સર્વમિત્ર ભાનુભાઈ, મારા પણ મિત્ર બની ગયેલા, તે સીબી પાસે લઈ આવ્યા. પરિચય થયો. પત્રકાર તરીકે ભારતમાં કરેલા કામો જાણી લઈ, લખવા તરત આમંત્રણ. પહેલા લેખો, પછી પાર્ટ ટાઈમ અઠવાડિયામાં 2 દિવસ નિયમિત કાર્ય, પછી સંપાદક મંડળમાં પણ સ્થાન, પછી કોલમો શરૂ થઈ પૂરા પાનાની. પૂરા પાના એટલે અત્યાર છે એના કરતાં બમણા હતા, મોટા આકારના, અને તે વખતે ઘડતર અને ચણતર, સબરસ અને આ લર્ન ગુજરાતી, આ બધું એમાંથી બહાર પડ્યું. લર્ન ગુજરાતીનું બહાર પડ્યું ત્યાંની પહેલા એક વાત કહી દઉં કે ગુજરાતથી જ્યારે સીધો અહીંયા આવ્યો ત્યારે આવ્યા બરોબર આ સોશિયલ લિંગ્વિસ્ટિક્સનો અભ્યાસ કરવો હતો. એટલે મારા ભાવનગરથી જૂના મિત્ર રોહિત બારોટ કરીને બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં સોશિયોલોજીના પ્રોફેસર હતા. એટલે મેં નક્કી કર્યું, એને ફોન કરીને કહ્યું કે હું આવું છું આ કામ માટે. તો કે આટલા વર્ષે આપણે મળીએ છીએ. કીધું હા એ બરાબર, પણ હું કામ માટે આવું છું, મળવાનું તો છે જ. પહોંચ્યો, બધી વિગતો લીધી અને ભારતીય વિદ્યા ભવન અને બીજી બાજુ SOAS એની અંદર બધે એમના પહોંચ હતી, એ બધાને ઓળખાણ તૈયારીઓ બધી કરવા માટે આપી. એટલે સૌથી પહેલાં ત્યાંથી કામ શરૂ થયું. અને મેં કહ્યું તેમ આ ભાનુભાઈ સાથે ગુજરાત સમાચારમાં આવ્યા બરોબર મારા સંશોધન દરમિયાન છીંડું દેખતા લાધી પોળ એના જેવું થઈ ગયું.
અને પછી તો ઝાકમઝોળ. શરૂઆતમાં અહીં જન્મીને મોટા થયેલા ગુજરાતીઓ માટે ગુજરાતી શિક્ષણ નવી ભાષા વૈજ્ઞાનિક પદ્ધતિથી આપવું, જે મેં પૂનાની ડેક્કન કોલેજ, જે 150 વર્ષ જૂની છે, ત્યાં આગળ ભાષાશાસ્ત્રનો અભ્યાસ 4 વર્ષ કરેલો અને ત્યાં આપણી ભાષા બીજાને કેવી રીતે શીખવી શકાય એની તાલીમ વગેરે મેળવેલી. અને એ પ્રમાણે ભારતમાં જ્યારે ભાષાવાર પ્રાંત રચના થઈ ત્યારે બધામાં ભાષા તરફ અનુરાગ જાગે એટલા માટે કાકા સાહેબ કાલેલકરે એક યોજના ઊભી કરી હતી કે ભારતના બધા પ્રાંતમાંથી ગુજરાતી ભાષાઓ શીખવા માટે પોતાની નહીં પણ બીજાની ભાષા શીખીને પછી પોતાની સ્કૂલમાં એ ભાષા શીખવે, એવી રીતે ભાષાની એકતા આવે માટે મારે એના આરંભકાળમાં મને આમંત્રણ મળ્યું અને એમાં શીખવવાની શરૂઆત તે વખતે જે વિદ્યાર્થીઓ હતા ત્યાં એમને કેમ શીખવવું, તો શોધી કાઢ્યું કે નોન ટુ અનનોન. બધાને એસ તો આવડે છે, તો એસ છે એ ગુજરાતીનો ડ થાય, એની વચ્ચેથી કાપો તો ક થઈ જાય, એ જે નીચે હુક કરો તો ફ થઈ જાય, એને જે કાઉન્ટ કરો તો હ થઈ જાય, અને પેટમાં જોડો તો ઠ થઈ જાય. એમ ડ ક ફ હ ઠ એક એસ માંથી 5 અક્ષર થઈ ગયા. આ રીતે અહીંયા પણ શીખવવાની શરૂઆત કરી અને મારી પાસે વિદ્યાવિહાર નામની સંસ્થા દિનેશભાઈ દવે સ્થાપેલી. કલ્પનાબેન દવે અને દિનેશભાઈ દવે આવ્યા, એમણે કહ્યું તમે આમાં જોડાઈ જાઓ, એકેડેમી ઓફ વેદિક હેરિટેજમાં ડાયરેક્ટર થાવ અને વિદ્યાવિહારમાં પ્રિન્સિપાલ તરીકે આ બધું કામ સંભાળી લો. એટલે આપણને તો એની યોજના કેવી રીતે થઈને કેવું શું મુશ્કેલીઓ પડી એની વાત નથી કરતો, પણ એ બધું સિદ્ધ થયું અને કામ આગળ વધતું ગયું. જેવું જે મેં ત્યાંથી શરૂ કર્યું તે ભારતીય વિદ્યાભવન મુંબઈમાં સંશોધકો રામનારાયણ વિશ્વનાથ પાઠક અને હરિવલ્લભ ભાયાણી, આ બંને સંશોધકો એ મારા પીએચડીમાં ગુરુ, એટલે એમણે મને ઘડ્યો એ બાબતમાં. અને પછી એમાંથી આગળ વધતા વધતા લંડનમાં આ નાતે ભારતીય વિદ્યાભવનમાં અહીંના ભવનમાં મળ્યો, અને મળ્યો એટલે પછી મથુરજીએ તરત જ ગુજરાતી શિક્ષક બનાવી દીધો. ત્યાર પછી તો અકાદમીના આમંત્રણે ક્રમિક 6 પુસ્તકો લખ્યા. શિક્ષણ પછી તાલીમ વર્ગ પણ શરૂ કર્યા. પરીક્ષા તંત્ર તો આયોજન કરીને મહામાત્ર પણ બન્યો. પછી ગુજરાત સમાચારમાં લર્ન ગુજરાતી એ પુસ્તક બન્યું, એટલે એનું વિમોચન લોર્ડ મેઘનાથ દેસાઈએ કર્યું. પુસ્તકનો કલાઈ ભાગ સંભાળનાર મારો નાનો ભાઈ પ્રફુલ્લ એની હાજરીમાં. પછી રટલેજ સંસ્થાએ એ પુસ્તક જોતા મને મળવા બોલાવ્યો અને બોલાવીને તરત જ બધું ચર્ચાઓ કર્યા. પછી કલોક્વિયલ ગુજરાતીનું લેખન પ્રકાશન કેસેટ સાથે કરવા માટે આમંત્રણ આપી દીધું, જેમાં 2 વર્ષ ગયા. આ પ્રકાશન સંસ્થા દુનિયાભરમાં છે ચાલતી એવી, લંડનમાં છે, કેનેડામાં છે, અમેરિકામાં છે, બધે છે. અને જગદીશભાઈ સાહેબ, આપણા 5ને બદલે 7 મિનિટ એક જરાક મને માફ કરજો. તમારી તો વાત બહુ સરસ કરી છે, પણ આપણે એ પછી કરશું. અત્યારે મારે બીજાનો પણ લાભ લેવો છે. પણ ચોક્કસ એક તમારી ખાનદાની છે. તમે જે વાત કરી બહુ સુંદર વાત કરી, ઉલ્લેખ કર્યો માણસનો, પણ તમને જે તકલીફ પડી વ્યક્તિઓ દ્વારા કે સંસ્થાઓ, તમે અક્ષર બોલ્યા નથી, એ તમારી ઉચ્ચ પ્રકારની ખાનદાની છે. હું એટલા માટે અહીંયા સ્ટોપ કરું છું કે આપણે મિત્રો જે જગદીશભાઈ દવેને જાણતા હોય, હું એમને એક રીતે ભાષાના બ્રિટનના વિશ્વ પિતામાં ગણું છું. અને જે પ્રકારે એમણે જીવનમાં બધું કર્યું છે. પણ જગદીશભાઈ, આજે આપણે જગદીશનું નામ છે આપણે જય જય જગદીશ હરે, એમ આજનો વાર્તાલાપ શરૂ કર્યો છે તમારાથી. આઈ એમ વેરી ગ્રેટફુલ. પણ મિત્રો સમજી શકશે કે મારે બીજા હજુ 6 મિત્રોને મિનિમમ બોલાવવા છે. જી મારે બધાને સાંભળવા છે. તો આજે માફ કરજો, પણ જગદીશભાઈ આજે આપણે ફક્ત અલ્પ વિહાર છે,
હજુ તો આપણે ઘણા વર્ષો તમારો લાભ લેવાનો છે. જી 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 અહીંયા જો આપણા શ્રોતાગણમાં પ્રેક્ષકમાં કુસુમબેન હાજર હોય તો મારી રિક્વેસ્ટ છે, કુસુમબેનને મારે વાત કરવી છે. મેં સાહિત્ય, સંસ્કાર, સંગીત સંસ્થામાં બહુ સેવા આપી છે અને ઉંમરમાં તો મારા કરતા બેન બહુ નાના છો, પણ મારી વિનંતી છે આપ બી 5-7 મિનિટમાં આપનો જન્મ ક્યાં, પ્રવૃત્તિ ક્યાં, બ્રિટન ક્યારે આવ્યા અને આપ કેવી રીતે આ બધી પ્રવૃત્તિ કરો છો અને આટલા હસતા રહો છો એ અમને શીખવાડો. નમસ્તે. મને આ વખતે વાંચીને બહુ જ આનંદ થયો કે આ બહુ મારો પ્રિય વિષય છે અને કોમ્યુનિટીને માટે થઈને આ ખૂબ જ ઉપકારક પણ છે અને માણસોના પોતાના મનની વાત ઠાલવવાની આ જગ્યા મળી છે એટલે હું બહુ જ ખુશ થઈ છું. અને અમારા મહિલા મંડળની અંદર પણ એક વખત મેં આવી રીતે આ સબ્જેક્ટ રાખ્યો હતો અને એટલી બધી મનની વાતો જાણવા મળી કે આપણને કલ્પના પણ ના હોય. મારો જન્મ મોમ્બાસામાં થયો છે 1930માં અને અત્યારે મારા માથા ઉપર જે ધોળું છાપરું છે એના ઉપરથી તમને કલ્પના આવશે કે હું કેટલી બધી મોટી ઉંમરની છું. પણ જ્ઞાનમાં હું બહુ જ નાની ઉંમરની છું આપ સૌના પ્રમાણમાં. જ્યારે મેં આ જાણ્યું કે સોનેરી સંગતની અંદર આ સબ્જેક્ટ તમે ચૂઝ કર્યો છે ત્યારે મને ઘણી જ બધી ખુશી થઈ. અને આ વીતેલો જે સમય છે યુગાન્ડાની અંદર, પહેલા હું જન્મી મોમ્બાસામાં અને ભણવા માટે પોરબંદર ગુરુકુલમાં ગઈ હતી, કન્યા વિદ્યાલયમાં. અને ત્યાર પછી જયારે પાછી આવી ત્યારે સેકન્ડ વિશ્વયુદ્ધ ચાલતું હતું ને તે વખતે ટિકિટો મળતી નહોતી પ્લેનની, એટલે મારે મુસાફરી કરવી પડી વાહનમાં. 1 મહિનાની ઉપર હું વધારે દિવસ 3 દિવસ વધારે થયા હશે અને એટલો બધો વખત વાહનમાં મુસાફરી કરી અને રોજ વાહનના કિનારા ઉપર ઊભી રડતી હતી કે મારા બાપુજીએ મને ભણતર અધૂરું મૂક્યાવીને કેમ બોલાવી લીધી એમ. પણ એટલી હિંમત નહોતી ચાલતી કે હું દરિયામાં કૂદી પડું. એમ થતું હતું કે આટલા બધા વખતથી મા બાપને મળી નથી તો એ લોકોને કેટલું બધું દુઃખ થશે જો હું એવું કરીશ તો. અને જેણે જેણે એ મુસાફરી કરી હશે એને અનુભવ હશે કે વાહનની મુસાફરી કેવી હોય. હિન્દુસ્તાન થી ભારત થી નીકળીને અહીંયા આફ્રિકામાં આવવું એટલે શું છે, કસોટી ભર્યું જીવન હતું તે વખતે. પછી બાપુજીએ મને કાગળમાં લખીને કહ્યું કે તું અહીંયા આવે એટલે તને તરત તારું સ્કૂલમાં નામ લખાવી દેશું અને તારે જે વધારે ભણવાની ઈચ્છા છે એ પૂરી કરશું. અને જ્યાં વાણું અમારું પહોંચવા આવ્યું અને અઠવાડિયું બાકી હતું ત્યાં પવન બદલાઈ ગયો એટલે વાહન પાછું જવા માંડ્યું. પણ નસીબ જો કે 3 દિવસમાં પાછો પવન બદલાઈ ગયો અને મોમ્બાસા ભેગા થઈ ગયા અમે. અને જ્યારે અમે મોમ્બાસાનો કિનારો જોયો ત્યારે શનિ ને રવિ 2 દિવસ આડા હતા એટલે કસ્ટમમાં કોઈ કામ કરવા ના આવે અને બધું બંધ હોય. અમે પહોંચી જગ્યા હોય તો અમને ઉતરવા ના મળે. એટલે મારા પિતાશ્રી ને બહુ મન થયું એટલે તરતા ખાડીમાં તરતા વાણમાં આવીને મને મારું મોઢું જોયું તે વખતે. અને પછી તે વખતે જયારે અમે ઘરે પહોંચ્યા, શનિ રવિ પછી કસ્ટમ ખુલી એટલે પછી ઘરે પહોંચ્યા તો હાલ જોઈને બધાને એમ થાય કે આ 1 મહિનો નાવા ધોવાના ઠેકાણા ન હોય, ખાવા પીવાના ઠેકાણા ન હોય અને લોકો બધા પોતાને ચામડીને ખજવાડતા નીચે ઉતરતા હોય, કારણ કે ખારા પાણીથી નાવાનું હોય એટલે બધાની ચામડી એ ખરાબ થઈ જતી હતી અને નિયમિત નાવા ન મળે એટલે એવા ચામડીના રોગો પણ થાય. જયારે ઘરે પહોંચ્યા એટલે મારા બાપુજીએ મને કહ્યું કે દીકરા તું નાઈ ધોઈ લે અને તૈયાર થઈ જા અને ત્યાં દક્ષિણી સાડી પહેરી છે એ કાઢીને ગુજરાતી સાડી પહેરી લે. મને બહુ નવાઈ લાગી કે કેમ આવું કે છે. પછી મારી બાએ કહ્યું ને મને સમજાવી કે આપણી મોટી બેન અહીંયા ગામમાં છે ને સાસરે એના જેઠાણી રહે છે એ જવાના છે ઉપર ખાતે
ઉપર ખાતે એટલે યુગાન્ડા, નાઇરોબીની ઉપર જે ક્યાંક કોઈને જવાનું હોય એટલે તે વખતે ઉપર ખાતે શબ્દ વાપરતા હતા. માફ કરજો જરાક લંબાણથી હું કહું છું કે તે વખતે સમય કેવો હતો એ તમને ખ્યાલ આવે એટલે આ બધી વાત કરું છું. પછી અમે ગયા એમને ત્યાં અને એમણે થોડાક પ્રશ્નો પૂછ્યા અને પછી એનો ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો એટલે યુગાન્ડા જતી ટ્રેનમાં બેસી ગયા અને પછી રસ્તામાં નાઇરોબી ઉતર્યા અને મારા જેઠાણી તે વખતે પરણીને ત્યાં રહેતા હતા. એ મારા બેનના જેઠાણીના સગા બેન થાય. એટલે એમણે કહ્યું કે છોકરી જોઈ તમે? તો કે હા. તો કે કેવી છે? તો કે સારી છે. તો કે તો પછી હવે મારા દેરને મોકલાવું, મારી જેઠાણી એમ કહ્યું એને જોવા માટે. પછી મને જોવા આવ્યા અને જોવાનું કેવી રીતે હતું કે એકલા તો બેસવા ન દે કોઈને, વડીલો આપણને ઘેરીને બેઠા હોય ને આપણે એને જોઈએ. પછી મેં કહ્યું કે આ મને તો આવી રીતે સંતોષ ન થાય, મને બીજો કઈ વાંધો નથી, પણ મારા બાપુજી બહુ જૂનવાણી નહોતા એટલે એમણે મને ચાનો કપ લઈને કે પાણીનો ગ્લાસ લઈને એમ ન બોલાવી અને સીધી કહ્યું કે કુસુમ અહીંયા આવ બેટા. એટલે હું બેઠી એટલે પરિચય કરાવ્યો એમણે. એટલા એ થોડાક છૂટવાળા હતા એ વખતે. પછી બીજે દિવસે પૂછાયું મારા બાપુજીએ કે શું વિચાર છે? તો મારા હસબન્ડે એમ કહ્યું કે મારે તો બીજી વખત છોકરીને મળવું છે, મને બરાબર સંતોષ નથી થયો. એટલે મારા બાપુજી એ મને મોકલાવી એ ચોકીદારની સાથે જ, એકલા તો કઈ જવા આવવાનું હોય નહીં. એ વખતે બહુ જૂનવાણી હતું ને છોકરીઓ માટે અમુક એ લોકોના ફિક્સ વિચારો હતા કે છોકરીથી આમ થાય ને આમ ન થાય એમ. પછી અમે ગયા જેને ત્યાં એ ઉતારો હતો એને ત્યાં. તો એમને કહ્યું કે મને કઈ વાંધો નથી. એટલે મેં કહ્યું કે મને થોડોક વાંધો છે. તો કે શું વાંધો છે? મેં કહ્યું એ સિગરેટ પીએ છે ને દારૂ પીએ છે મેં સાંભળ્યું છે એટલે મને વાંધો છે. તો એમણે શું જવાબ આપ્યો? વચલો રસ્તો કાઢ્યો. એને કહ્યું કે એનામાં છોકરીનામાં જો તાકાત હોય તો મને બધું છોડાવી દે એમ, કે મને વાંધો નથી કઈ એમ. અને પછી અમારું બધું નક્કી થઈ ગયું. અને એ વખતે તો મોમ્બાસા તો બહુ જ જૂનવાણી હતું. એ જૂના અરસાની અંદર જે લોકો આવીને વસેલા એ જ વિચારો એ લોકોના મગજમાં હતા બધા, અને એ રિવાજ પણ એ બધા હતા. પૂજ્ય કુસુમબેન, નક્કી કરી. કુસુમબેન મને જરા વિક્ષેપ કરવા દો. આપણે હવે ગોળ ધાણા તો થઈ ગયા એટલે આપણે ગોળ ધાણા વેચીને અહીંયા જરાક હું થોડોક ફેરફાર કરવા માંગુ છું. આપને જગદીશભાઈને સૌને મારી વિનંતી, તમે તમારી જે કથા કઈ વ્યથા બી હતી, તમે જે વાણીની વાત કરી, પોરબંદરની વાત કરી, નાનજીભાઈ કાળીદાસ, સવિતાબેનને હું બહુ પૂજ્ય વ્યક્તિ ગણું છું. આજે કન્યા ગજબ કામ કર્યું છે. એ અર્થમાં જગદીશભાઈ, કુસુમબેન 3000 શબ્દોમાં લખીને સારી રીતે ઈમેલથી મને મોકલી આપો. મને તો ગુજરાતીમાં આપની જીવન યાત્રા, અને એ તંત્રી મંડળનું સુપ્રત કરીશ, એક ઇન્ડિપેન્ડન્ટ તંત્રી મંડળને, અને ગુજરાત સમાચાર આ સુવર્ણ જયંતિના વર્ષોમાં એને પ્રસિદ્ધ કરશે એક સંચય તરીકે. કારણ કે તમે જે વાત કરો છો અત્યારે કુસુમબેન, આઈ નો યુ ફોર સો મેની યર્સ, પણ તમે જે વર્ણન કર્યું, વાળનું વર્ણન કર્યું, તમારા પિતાનું વર્ણન કર્યું, તમારી પેલી બેઠકની વાત કરી, ખરેખર આમ તો માફ કરજો. અત્યારે કુસુમબેન બીજા કોઈ મહાનુભાવને ઇન્વોલ્વ કરવું તો પ્લીઝ આપ સમજી શકો મારી મર્યાદા, પણ આમ સો ગ્રેટફુલ. જગદીશભાઈ આવ્યા, કુસુમબેન આવ્યા, અમારો બાગ કુસુમથી ભરપૂર થઈ ગયો છે. તો આપણે ગૌણ ધારણા કરીને આગળ વાત કરીએ. ક્યાં 1924 અને ક્યાં 1930 અને આજે 2024, આપણી ઉંમર બહુ નાની છે બેન. આશીર્વાદ આપજો. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળ વધીએ. બિલકુલ જુદા પ્રકારની વાત છે. અહીંયા બ્રિટનના ગુજરાતી 10 લાખ ગુજરાતીઓમાં સૌરાષ્ટ્ર વાળાનું આગવું અનુદાન છે. એમાં જયારે ભાષા, સંસ્કાર, કવિતા, દુહા,
એમાં અમારા ધીરુભાઈ ગઢવી છે. અમે ગઢવી ચારણ કોમને ભગવાને જીપમાં વોટમાં કંઈક આપ્યું છે. મને ખબર છે ધીરુભાઈ બ્રાઇટનમાં મોટું કામ કરે છે. ધીરુભાઈ ગઢવી આપ હાજર રહો. જય માતાજી ધીરુભાઈ, જરા મેદાનમાં આવો બાપુ. કુસુમબેન, થેન્ક યુ વેરી મચ કુસુમબેન. ધીરુભાઈ, તમને હું આ રીતે વાત કરું. હાજી. આપ જન્મેલા ભારતમાં મને ખબર છે, તમે અમને એક્સપ્લેન કરો, મારા ને મારા મિત્રો બધા અને મારા વડીલોને, કે આપ ક્યાં જન્મ્યા, શું કરતા હતા, કેમ લંડન આવ્યા, ઇંગ્લેન્ડ આવ્યા. આ તમારે માટે મેક્સિમમ 7 મિનિટ છે, પણ તમે જે કામ કરો છો પછી આપણે 2-3 મિનિટ વાત કરશું, બ્રાઇટન ગુજરાતી સમાજની વાત કરશું. પણ ધીરુભાઈ, આપ ભાગ લીધો. મારે માટે ગઢવી ચારણનું સંતાન હોય ને એ ગુજરાતી ભાષાનો ઝંડો લઈને ફરે છે. તો થેન્ક યુ વેરી મચ. આપની કથા કરો ધીરુભાઈ. બધાને પહેલા તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગરવી ગુજરાત, જય હિન્દ અને જય ગ્રેટ બ્રિટન. ધીરુભાઈ ગઢવીના બધાને પ્રણામ. જય માતાજી. બરાબર સંભળાય છે? બિલકુલ બરાબર. આજના આ પ્રોગ્રામનું આયોજન ગુજરાત સમાચાર, એશિયન વોઇસ, આદરણીય સીબીજી, મહેશભાઈ અને શ્રીજીત અને દરેક ગુજરાત સમાચારના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. પહેલા તો મને આવો મોકો આપવા બદલ, કે મારે આ વિશે કંઈક બોલવા કહેવા માટે થઈને આમંત્રિત કરવા બદલ પણ ખૂબ ખૂબ આભાર. સીબી સાહેબે જેમ કીધું એમ, એક ચારણ કે ગઢવી તરીકે કઈ બોલવાનું કે કોઈ ગાવાનું જો કીએ તો રામાયણ વિશે, મહાભારત વિશે, ચારણી સાહિત્ય વિશે, લોક સાહિત્ય વિશે 1 મિનિટમાં બોલી શકાય. પણ આજનો પ્રોગ્રામ જુદી જ પ્રકારનો છે અને મને બહુ વિચારતા એવું જણાવ્યું કે મારા ધારવા પ્રમાણે અદ્ભુત છે. આજે મને મારા વિશે કહેવાનું છે. તો 1980 માં 21 વર્ષની ઉંમરે હું આ દેશમાં આવ્યો. મારી સગાઈ મારા વાઇફ રેણુકા સાથે થયેલી. 1980 માં અહીંયા આવ્યા બાદ અમારા લગ્ન થયેલા. મારા સાસુ અને સસરા લોકો, બાલુબેન જે સીબી સાહેબ તમે ઓળખો છો, એ બધા યુગાન્ડાથી આવેલા. યુગાન્ડાથી એની જર્ની વિશે કહું તો હકીકતે હેરાન થયેલા અને ઇન્ડિયામાં પણ થોડી તકલીફ ભોગવી અને અહીંયા પણ અતિ મહેનત કરી અને પોતાના છોકરા છોકરીઓને સેટલ કર્યા. એટલે અમારા જેવા જમાઈઓ માટે તો આ દેશમાં કંઈ બહુ ખાસ અઘરું કે તકલીફ વાળું નહોતું, જે એ લોકો માટે હતું. 1980 માં ક્રોલીની અંદર આવ્યા પછી ક્રોલીની અંદર મેં ટ્રસ્ટ હાઉસ 40 એટલે કે કેટરિંગ સર્વિસની અંદર આપણા ગુજરાતી સમાજો બહુ કામ કરતા, એની અંદર કામ કર્યું. અને અહીંયા ક્રોલીની અંદર પણ અમે એક નાની સંસ્થા ચલાવતા બ્રોડફિલ્ડની અંદર, મિત્ર મંડળો સહિત, જેની અંદર નવરાત્રી ને એવા પ્રોગ્રામો કરતા. એ ઉપરાંત થોડું ઘણું GHU ક્રોલી મંદિરને પણ મેં મારી રીતે સહાય કરવાનો પ્રયાસ અને સહાય કરી. પહેલેથી એવો એક ચારણ તરીકે એવો ભાવ ખરો કે આપણામાં જે છે એના 10% કે 20% સમાજને આપવા પ્રયાસ કરવો. પછી એ બુદ્ધિ હોય, કાર્યશૈલી હોય, પૈસો હોય કે જે હોય તે. 1988 માં હું બ્રાઇટનની અંદર રહેવા આવ્યો, જ્યાં મેં મારો બિઝનેસ સ્થાપિત કર્યો, એક દુકાન લીધી. દુકાનની અંદર બહુ મહેનત કરી અને દુકાન સફળ બિઝનેસ બનાવ્યો અને છોકરાઓને સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય એ માટે થઈને મેં અને મારા વાઇફ રેણુકાએ બહુ મહેનત કરી. મારે 4 સંતાનો છે, 2 દીકરીઓ અને 2 દીકરા. દીકરા ટ્વિન્સ છે અને બધા વિશે કહું તો સારામાં સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને અટાણે સારામાં સારી પોઝિશનમાં બધા જુદી જુદી રીતે પોતપોતાની કંપનીઓમાં સારું યોગદાન આપી રહ્યા છે, બહુ સારી પોઝિશનમાં છે. અને રીમા મારી ઓલ્ડેસ્ટ ડોટર તો સાયકોલોજી ડોક્ટર છે, PhD એને કરેલું છે. અને બધા રીમા, અમૃતા, રામશ્યામ, દે ઓલ ડન વેરી વેલ. એના માટે ગુજરાતી સમાજમાં કઈ રીતે સેવાનો લાભ મને મળ્યો તો એ હું કહું તો 1988 ની અંદર બ્રાઇટનમાં આવ્યા પછી અમારા આદરણીય ડોક્ટર શાહજી રમણદાદા પટેલ, ત્યારે ગુજરાતી સમાજના પ્રમુખ હતા, એના સંપર્કમાં આવ્યો
અને એને મને બહુ મજા આવતી વાતચીત કરવાની, કારણ કે સાહિત્ય પ્રેમી ખરા. હમણાં 101 વર્ષની ઉંમરે પોતે વિદાય લીધી. અને સીબી સાહેબ, તમને જાણીને આનંદ થશે કે રમણ કાકાની ગ્રાન્ડ ડોટર ઇન લો અત્યારે GCS ની પ્રમુખ છે. અને ઘણા મહાનુભાવોની સાથે સંપર્કમાં આવ્યા બાદ GCS એટલે કે ગુજરાતી કલ્ચર સોસાયટીની અંદર અનેક વર્ષ સેવા કર્યા બદલ બાદ હું કમિટી મેમ્બર, એ પછી એન્ટરટેનમેન્ટ સેક્રેટરી થયો. એન્ટરટેનમેન્ટ સેક્રેટરી થયા પછી મેં પ્રેસિડેન્ટ તરીકે 4 વર્ષ પણ સેવા કરી. અને ગુજરાતી કલ્ચર સોસાયટીનું એક નામ, નાની સંસ્થાનું નામ આજે વિશાળ પાયા ઉપર છે. અને ખાસ કરીને મારે અહીંયા કહેવું જોશે કે ગુજરાતી કલ્ચર સોસાયટી જે કોવિડની અંદર દર અઠવાડિયે જ્યારે માણસો ઘરે બેઠા હતા ત્યારે એક નાના કાર્યક્રમનું આયોજન કર્યું, જેને ભજન સંગીત જેને જે બોલવું હોય એ બોલે, એવી રીતના કાર્યક્રમનું આયોજન કર્યું. અને એની અંદર પછી ધીમે ધીમે વિશાળ પાયામાંથી માણસો ક્રોલીથી, લંડનથી, વર્ધિંગથી, અને એની અંદર ખાસ સાથ અને સહકાર કોકિલાબેન, અમારે સીબી સાહેબ અને ગુજરાત સમાચારનો હતો. અને અનેક કાર્યક્રમો મેં અને ગુજરાત કલ્ચર સોસાયટી દ્વારા કર્યો. અને એની અંદર NCGO પણ અમારે વિમલજીભાઈ ઓડેદરા પ્રેસિડેન્ટ છે, એની પણ સહાયથી ઝૂમ પ્રોગ્રામની અંદર ઘણા કાર્યક્રમો અને એવી સહાય માણસોને કરી. GCS આજે 40-45 વર્ષથી ચાલે છે અને હજી છે. અને આજે પણ હું GCS નો એક્ટિવ સભ્ય છું. અવારનવાર પ્રસંગો, આ કહેવાનો મતલબ એ છે જેથી માણસોને ખબર પડે કે કામ કઈ રીતે થઈ શકે. હમણાં જ અમે એમ્સ્ટરડમની ટૂર ગોઠવેલી, 25 માણસોને ફ્લાય કરીને અમે એમ્સ્ટરડમ ગયેલા. અને એ આવ્યા પછી એક બીજો પ્રોગ્રામ નક્કી કરેલો છે, મ્યુઝિકલ ઇવનિંગ, આ 22મી જૂનના છે. એટલે નાની સંસ્થા છે પણ થોડા અમે કામો કરતા રહીએ છીએ. એ ઉપરાંત ક્રોલી મંદિર, અહીંયા બ્રાઇટન મંદિરની અંદર પણ બને એટલી સેવા કરીએ છીએ. તમે સેવા કરવાનું અથવા તો ક્યારે તમારા મનમાં એવું આવે કે મારે પણ કંઈક કરવું છે, તમે જો સારા માણસોના સંપર્કમાં આવો તો તમારાથી થઈ શકે. અને એવા સારા માણસોના સંપર્કમાં ધીરુભાઈ ગઢવી સાહેબ, ચારણ ગઢવીના ધીરુભાઈને વિક્ષેપ કરવો એ પણ આમ તો ક્રિમિનલ ઓફેન્સ છે. ના, નહીં, એવું નહીં. પણ સાંભળો, તમારો પૂરો લાભ લીધો. થેન્ક યુ. અત્યારે આપણે 3 મહેમાનોને સાંભળ્યા. બરાબર. રિપીટ કરું છું, આજે આ વાર્તાલાપ જે છે મારી, તમારી, આપણી, એને મારે ગ્રંથસ્થ કરવો છે. ગુજરાત સમાચાર એનાઉન્સ કર્યું છે પેપરમાં, બંને ભાષામાં, અંગ્રેજી ગુજરાતીમાં, સ્મરણ યાત્રા એટ 52 એક ગ્રંથ આવતા મહિને એટલે કે જુલાઈના મધ્યમાં લગભગ પ્રકાશિત થશે. એ ઉપરાંત અલગ આજે જેને ઈચ્છા હોય 3000 શબ્દો સુધીમાં પોતાની જીવનયાત્રા લખીને મોકલી આપે સારી રીતે. અને ભારતમાં 3 પસંદ કરેલા તટસ્થ એક તંત્રી મંડળ પસંદ કરશે, એ અમે છપીશું. એ ધારો કે 10 જણના હોય તો એક પુસ્તિકા બનાવશું. અને બહુ વિચારપૂર્વક ગુજરાત સમાચાર એ અર્થમાં દીર્ઘદર્શીથી કામ કરે છે. એટલે ધીરુભાઈ, આપને અત્યારે હું જો વિક્ષેપ કરું છું તો જય માતાજી, જય. તમારી સાવ વાત સાચી છે, બહુ મજા આવી. એક દુહો બોલ્યો, અલ્પાત પૂરી કરો. દુહો બોલો. એક દુહો બોલતા પહેલા એક નાની ચંદની કડી તમને કહી દઉં. મેં કહેવાનો મતલબ એ હતો કે સારા માણસોના સંગમાં તમે આવો તો તમને શું મળે. હંસલાને એકવાર બગલો જોઈને એમ થયો કે આ મારા છે, અને હંસે ત્યાગ કરી દીધો. માન સરોવરનો હંસ ત્યાગ કર્યો, માન સરોવર તણો હંસે, અને આયો તતદથી નીર નાયો. પછી એને કોઈ હંસ કહેતું નથી, હંસ બગલાની હારે ગણાનો. ન મળ્યા મોતીઓ ત્યાં મળી માછલી, અને પછી હંસને સુખ લવલેશ ન લાયતું. ક્ષીર સાગર તણે શરીર રજડ્યું અને બક તળે હંસનું માંસ ખાધું. પણ રે એ અમાણી કાઠિયાવાડ મેં અનકોક દી ભૂલો પડ ભગવાન. એ તારા એવા કરું સન્માન.
એ તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. અહીંયા કાઠિયાવાડીઓ સીબી સાહેબ આમંત્રણ નથી, ચેલેન્જ કરી ભગવાનને. એક દિવસ આવને, જો 3 દી લગી પાછો જવાનું મન ન થાય તો અમે કાઠિયાવાડી નતા. આવી મહેમાન હતી. જય માતાજી, થેન્ક યુ જય વેરી મચ. માતાજી, થેન્ક યુ. હવે આપણે આગળ વધીને હું હમણાં જોસ્તાબેન શાહને નિમંત્રણ આપીશ, પછી કુસુમબેન, પછી આપણા કોકિલાબેન પટેલ બી આવશે. પછી એક બેને મને હમણાં મેસેજ મોકલાયો, સરલાબેન સબજાણી કરીને અમેરિકાથી. એવા બી 2-4 મહાનુભાવો વ્યક્તિઓએ કોન્ટેક્ટ કર્યો છે. સૌથી પહેલા જોસ્તાબેન શાહના નામથી બ્રિટનમાં ગુજરાતી ભાષા જાણનારા, જેને કે આમ ફાંકો હોય એવા ભાગ્ય અજાણા છે. તો જોસ્તાબેન, આપની વાત કરો કે ભાઈ આવ્યા ક્યારે, અને જેમ વાત કરી સંતલાનની પણ વાત કરો, ડીઆર શાહ સદગત દિયાજમાં વાત કરો. તમારી પ્રવૃત્તિ એક માત્ર ગુજરાત સમાચાર માટે જ નથી. તો જોસ્તાબેનને હવે 6 મિનિટ હું ડિસ્ટર્બ નહીં કરું. સૌ વડીલોને પ્રણામ, અને ખાસ કરીને સીબીને, સોનેરી સંગત આ રીતે સરસ આયોજન કરીને બધાને જે પોતાની વાત કહેવાનો મોકો આપે છે માટે. તો સૌપ્રથમ તો જસ્ટ એક બેકગ્રાઉન્ડ બાંધું કે ગુજરાતનો સૌથી મોટો દરિયાકાંઠો છે, એટલે આપણને સાહસિક દરિયાખેડુ બનાવ્યા છે. અને સાગરના સાનિધ્યને કારણે ગુજરાતની દરિયાકાંઠાની પ્રવૃત્તિ ઈસવીસન પૂર્વે 3000 પહેલા શરૂ થઈ હતી, અથવા એથી એટલી જૂની છે. તો પ્રાચીન કાળમાં ગુજરાત જગતના લગભગ કેન્દ્ર સ્થાને હતું. એટલે ગુજરાતના બંદરેથી ભારતની પૂર્વ તેમજ પશ્ચિમ દિશામાં અનેક દેશોમાં ગુજરાતના વેપારીઓ ગયા, અને એ જ રીતે ગુજરાતમાં પણ પરદેશીઓ ઘણા બધા આવ્યા. અને પછીનો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં કયા કયા પરદેશીઓ આવ્યા અને કેટલું રાજ કર્યું અને શું. પણ અને માઇગ્રેશન ખાસ કરીને આપણે ક્યાં તો રોજીરોટી મેળવવા માટે, ક્યાં આપણી ભૂખ સંતોષવા, ક્યાં આપણા કેરિયર માટે, પ્રગતિ માટે, એવા અનેક કારણોસર આપણે માઇગ્રેટ થયા છીએ. તો એ રીતે જો હું મારી વાત કરું તો મારા હસબન્ડ ડીઆર શાહ બેંક ઓફ બરોડામાં હતા, અને અમારી બેંક ઓફ બરોડામાં લંડન ટ્રાન્સફર થઈ. એનું મુખ્ય કારણ હતું કે જેના કારણે અમે લંડન આવી શક્યા. અને અમારી એ બ્રિટનની સફરના કારણમાં જો અતીતમાં ડોક્યું કરું તો ભારતની વિદેશી શાખાઓમાં બદલી માટેનો બહુ એટલું આસાન નહોતું. એક ક્રાઇટેરિયા નક્કી કરાતો હતો, કેટલા ઇન્ટરવ્યુ થાય, કેટલા કોઠારો પાસ કરીએ, અને પછીથી તમારું સિલેક્શન થાય અને કયા કન્ટ્રીમાં મુકાશે એ બધું થતા થતા ખાસો લાંબો સમય લાગી જાય. એટલે એ રીતે અમે લોકો લગભગ 27 નવેમ્બર 1982માં હિથ્રોના એરપોર્ટ પર જ્યારે ઉતર્યા, તો એ આવતા પહેલા જે અમારા મનમાં જે બધી દ્વિધાઓ કે હતું કે એક બાજુ પરદેશ જવાની ખુશી હતી, તો બીજી બાજુ સ્વદેશ છોડવાનો, સ્વજનો છોડવાનો ગમ પણ હતો. પણ ખુશી અને ગમની વચ્ચે એક કેરિયર પણ બનતી હતી. તો એ રીતે અમે લોકો લંડન આવ્યા. અને અમે લંડન આવ્યા ત્યારે અમે 5 જણ હતા, મારા 2 દીકરાઓ અને એક દીકરી, જીગર, હાર્દિક અને હેમા. અને અમે 5 જણ લંડનના હિથ્રો એરપોર્ટ પર ઉતર્યા. અને ઉતર્યા ત્યારે પરિસ્થિતિ એવી થઈ કે અમને જે બેંકના ઓફિસર લેવા માટે આવવાના હતા, એ અનફોર્ચ્યુનેટલી એમની ગેરસમજ થઈ, એટલે અમને લેવા નતા આવ્યા. અમે એનાઉન્સ કર્યું, પછી એમને ફોન કર્યો. લકીલી અમને મળ્યા, તો એ શોપિંગ કરવા ગયા હતા, અને એમણે એડ્રેસ અમને મોકલ્યું કે તમે ટેક્સી કરીને આ જગ્યાએ અમારા ઘરે આવી જાઓ, અને પછી આપણે આગળનું જોઈ લઈશું. એટલે અજાણ્યો દેશ, અજાણી ધરતી, અજાણી ભાષા, કડકડતી ઠંડી, અને એમ થાય કે ક્યાં આપણે આવી ગયા. પણ સાહસ કર્યું છે એટલે હવે પાછી પાની તો થાય એમ નથી. પછી અમે લોકો ત્યાંથી ટેક્સીમાં બેસી અને બંટોકના અમારા વીએમ સાહેબ વખતે ઓફિસર હતા, એમના ઘરે અમે લોકો ઉતર્યા. અને ત્યાં પછી અમને લોકોને સારી રીતે સ્વાગત કરીને દાળ ભાત શાક રોટલી જમાડ્યા. અને રાતના બેંકના ચીફ મેનેજર, એજીએમ, એ લોકો અમને અમારા ફિંચલીના ફ્લેટ ઉપર મૂકવા આવ્યા. અને પછી એ ફ્લેટ ખોલ્યો તો 2-3 મહિનાથી બંધ ફ્લેટ, એટલે આમ જીવ મોજાય. ક્યાં ખુલ્લી હવામાં સરસ સૂર્યના તડકામાં રહેલા, અને ક્યાં અંધારા દેશમાં આવી ગયા. અને ઠંડીમાં કપડાં પણ બદલવાની ઈચ્છા ના થાય એવી સ્થિતિમાં
પણ ધીરે ધીરે સેટલ થયા. છોકરાઓને એડમિશન માટે બધા પ્રોસિજર ચાલ્યા અને ધીરે ધીરે કરતા સેટલ થતા ગયા. અને શરૂઆતમાં ડીઆર માટે પણ થોડુંક અઘરું લાગતું હતું, પણ સ્લોલી એમણે પણ ખૂબ જ સારી પકડ મેળવી લીધી. એટલે બેંકમાં પણ સારા એવા લોકપ્રિય બની ગયા અને એક સાથે સૌથી વધારે હાર્ડ કામ કરવા માટે એમનું બહુ નામ હતું. અને એ અરસામાં અમારા ઘરે ગુજરાત સમાચાર આવતું હતું, તો ગુજરાત સમાચારમાં જોયું કે ભાઈ એડિટરની જગ્યા છે, એટલે થયું કે ચાલો અજમાવીએ નસીબ. અને પછીથી અમે DRSCB ને ફોન કર્યો અને પછી મને લઈને ગુજરાત સમાચારમાં આવ્યા. એ દિવસ હતો 3 જુલાઈ 1983. 1983 પહેલી વાર CB ને અમે મળવા આવ્યા અને CB અમારો ઇન્ટરવ્યુ કર્યો. પણ પહેલા જે મનમાં ભય હતો કે આ મારા માટે પત્રકારત્વ તો અજાણ્યો વિષય છે, મેં ક્યારેય કામ નથી કર્યું, પણ CB સાથે મળ્યા પછીથી આત્મીયતા એટલી બધી થઈ ગઈ કે અંદરનો જે ભય હતો એ દૂર ભાગી ગયો. અને પછી ધીરે ધીરે વાત કરતા કરતા પછી CB એ કીધું કે ઓકે ચાલો તમને સિલેક્ટ કરું છું, પણ તમે આવો, તમે પહેલા 2-3 દિવસ વીકમાં કામ કરો અને અમે જોઈએ કે તમે કેવું કરો છો અને પછી અમે વિચારીશું. એમ કરીને મેં મારી કારકિર્દીની શરૂઆત લંડનમાં કરી, કે જેનો સ્વપ્ન ખ્યાલ નહોતો. પણ ધીરે ધીરે કામને શીખવે છે એમ શીખતા ગયા. અને CB નું નેતૃત્વ એટલું સરસ હતું કે અમને ખીલવવાની ખૂબ સારી તક મળી. અને એમ કરતા કરતા અમે વિકાસની, પત્રકારત્વની કેડી પર પગ મૂકતી ગઈ અને ધીરે ધીરે આગળ વધતી ગઈ. અને છોકરાઓ પણ સેટલ થતા ગયા. 1987માં અમારી પાછી ટ્રાન્સફર થઈ ઇન્ડિયા. ત્યારે CB ની ઈચ્છા હતી કે તમે ના જાઓ ડીઆર, પણ કે ડીઆર કે ના, મને બેંકે મોકલ્યો છે કે મારી ડ્યુટી છે કે પાછા જવું અને બેંકની સેવા કરવી. ગયા પછી સંજોગો બદલાયા અને ફરી પાછા અમે 1988 ડીઆર માર્ચમાં આવ્યા અને હું ને છોકરાઓ મે મહિનામાં આવ્યા. અને પછીથી ફરી પાછું નવું જીવન શરૂ કર્યું. અને એ વખતે મેં ઘણા બધા ગુજરાતી ક્લાસોમાં અને લોકલ ગુજરાતી શાળાઓમાં પણ ગુજરાતી શીખવાડ્યું. અને દરમિયાનમાં હું લંડન યુનિવર્સિટીની ગુજરાતીની એક્ઝામિનર પણ બની, ઇન્સ્યોરન્સનું પણ કર્યું, LICના ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે. અને પાછું 1992માં ગુજરાત સમાચારમાં ફરી પાછી મારા રસના વિષયમાં જોડાઈ અને ત્યારથી હું મેનેજિંગ એડિટર બની. અને ત્યારથી પછીથી પ્રગતિ થતી રહી, ઘણું શીખવા મળ્યું, ઘણું જાણવા મળ્યું અને આ રીતે જીવન આગળ વધતું ગયું. પછી મારા 3 છોકરાઓ પણ ભગવાનની દયાથી ખૂબ સરસ ભણ્યા અને સારી રીતે સેટલ થયા. 3ના લગ્ન થયા. અત્યારે મારા 5 ગ્રાન્ડ ચિલ્ડ્રન છે અને સૌથી મોટી 24 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીના મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. અને આ રીતે અમારું સેટલમેન્ટ આ કન્ટ્રીમાં થઈ ગયું અને લંડન અમારી કર્મભૂમિ બની ગઈ. અને પછી બાકી આમ તો તમે મારા 2 પુસ્તકો, જીવન એક સુર અનેક અને તમારી વાત, એ તો ઘણા બધાને કદાચ ખબર હશે, ઘણા એ વાંચ્યા હશે કે એમાં પણ મેં મારી સ્ટોરી લખી જ છે પત્રકારત્વના પ્રવેશની. તો તમને બધાને ખબર હશે જ. અને મારા હસબન્ડની અચાનક વિદાય બાદ મેં એમને અંજલિ આપતું પુસ્તક તમારા વિના લખ્યું. અને અત્યારે બસ ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર તરીકેનો કામ સંભાળી રહી છું. અને મને ખૂબ આનંદ આવે છે કે આ એક રચનાત્મક કામ છે, ક્રિએટિવ વર્ક છે, જેથી મગજને અને મનને સારી રીતે સક્રિય રાખી અને જે કામ કરવાનો મોકો મળ્યો છે માટે CB તમારો ખૂબ ખૂબ આભાર અને મને તક આપી એ માટે પણ. જસદાબેન, જય જીરેન્દ્ર. મેં તમને ડિસ્ટર્બ ના કર્યા. તમારી જે જીવન યાત્રા છે, સ્વાશ્રય છે, પરિવારનો સપોર્ટ છે. આપે એક પુસ્તકો લખ્યા છે ને આ જે સ્મરણ યાત્રા એટ 52 કરવા માંગે, એમાં પણ તમે ઘણી બધી મને સહાય કરો છો. તમને પણ મારું આમંત્રણ છે, નવી રીતે અર્ક કાઢીને 3000 શબ્દોમાં કથા કરીને મને 3 વીઘો મોકલી આપો. પણ તમે ગુજરાત સમાચાર ઉપર, ગુજરાતી ઉપર બીજો પણ તમે મોટો ઉપકાર કર્યો છે. ગુજરાત સમાચારમાં કૃષ્ણાબેન અને કોકિલાબેન એ સિક્કાની બંને બાજુ છે. તમે કોકિલાબેન ને ગોતી લાવ્યા હતા, આજે કોકિલાબેન બી હાજર દેખાય છે. તો કોકિલાબેન, તમને બી અમારું નિમંત્રણ છે. આપ બી 5-7 મિનિટમાં આપણી જીવન યાત્રાની સુરખી આજે કહો. અને તમે જો મિત્રો બધા, આ બંને છોકરીઓ, એટલે મીન્સ કે કોકિલાબેન, જસદાબેન પ્રમાણમાં તો છોકરીઓ કહેવાય. મને ઉંમર 88 ચાલે છે. એ અર્થમાં
જોસ્તાબેન ને 5 ગ્રાન્ડ ચિલ્ડ્રન, કોકિલાબેન ને 4 ગ્રાન્ડ ચિલ્ડ્રન. મોઢા ઉપર ખબર ના પડે કે આમની ઉંમર 60 થી મોટી ઉંમર છે. પણ કોકિલાબેન, આપ શરૂ કરો વાત. જય માતાજી. જય માતાજી. ગુજરાત સમાચારના આ સેવા યજ્ઞ જ્ઞાન યજ્ઞમાં અમે જોડાયેલા છીએ તો તમને બધાને ખબર છે, પણ સીબી આજે અમને બધાને જાહેરમાં મન ખોલીને બ્રિટનમાં કેવી રીતે આવ્યા, અમારી બ્રિટન યાત્રા વિશે આગ્રહ કરીને કહ્યું છે. તો મારો જન્મ વાસદ, મહી નદી કાંઠે મારો જન્મ, પણ લગ્ન મારા આણંદના, જે આપણે શ્વેતનગરી કહીએ છીએ, એ આણંદના પટેલ ડોક્ટર પ્રવીણ સાથે થયેલા 1971 26 નવેમ્બર. 6 વર્ષ અમે આણંદ રહ્યા. ત્યાં થોડું સ્ટ્રગલ થયું. પછી પ્રવીણે એપ્લાય કર્યું બ્રિટનમાં, એટલે સંજોગો વસાત અમારે અહીંયા આવવાનું થયું. પ્રવીણે થોડું સ્ટ્રગલ કર્યું. 1 વર્ષ એમને જોબના થોડાક તકલીફ થઈ, એટલે 1977 એમને સ્કોટલેન્ડના એબરડીનના મોન્ટ્રુસ ખાતે એમને જોબ મળી. એટલે અમારે માટે એમને વિઝા એપ્લાય કર્યા. એટલે હું કોકિલા પટેલ અને મારો સન આપણે દિવ્યેશ 4 વર્ષનો હતો. 1970 22 એપ્રિલના રોજ મુંબઈથી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં આવ્યા. લંડનમાં એક સંબંધીને ત્યાં રાત રોકાણ કરીને હ્યુસ્ટન સ્ટેશનેથી રાતે 9 વાગ્યાની સ્લીપર કોચમાં અમે પ્રવાસ કરી સ્કોટલેન્ડ સવારે પહોંચ્યા. મોન્ટ્રોઝ ઉતર્યા. સૌંદર્ય ભરપૂર ઉદ્યાન, ખેત ખલિયાન વચ્ચે આવેલી આ હોસ્પિટલ, સ્ટ્રેખથરો હોસ્પિટલના ફ્લેટમાં હું અને મારો નાનકડો દીકરો કાચની વિન્ડોમાંથી જોઈ રહેતા કે આપણે આ ક્યાં આવી ગયા. ડોક્ટર પતિને એમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જોબ મળેલી, એટલે ઘરે માત્ર જમવા આવવાનો સમય મળતો. એ વખતે સ્કોટલેન્ડમાં ના મળે ચપાટીનો, એટલે આપણે રોટલીનો આટો, ઘઉંનો આટો ના મળે, તુવેર દાળ કે કોઈ કઠોળ ના મળે. આણંદમાં અમે રોજ દાળ ભાત શાક અને અથાણા જમેલા. અહીંયા શું કરવું એનો પ્રશ્ન થતો. પ્રવીણ પણ બિઝી ખૂબ રહેતા, એટલે શોપિંગમાં ક્યાં જવું, શું લાવવું, કશી ખબર નહીં. એ વખતે પતિનો રૂવાબ પણ કડક. તારે જાતે શોપિંગ કરવા જવું જ પડે, કેમ ના જવું, એવી હઠ. એક દિવસ એમના મિત્ર બંગાળી ડોક્ટર હતા, એમની સાથે મને કહ્યું, તું નજીકની સિટી બ્રેકિંગ છે એમાં શોપિંગ કરવા જા. મેં કહ્યું મને આવડે નહીં, ઇંગ્લિશ ના આવડે, આણંદથી સીધા બ્રિટનમાં આવી ગયેલા, ઇંગ્લિશ તો આપણે મહવરો નહીં. અને એક ચિઠ્ઠીમાં લખી આપ્યું તારે શું બોલવું ને કેવી રીતે આવવું. સિલ્કનું પટોળું પહેરી દીકરાને લઈને શોપિંગ કરવા નીકળી. રસ્તે ચાલતા સ્કોટિશ લોકો કુતૂહલવશ મને જુએ. કેટલાક તો સાડીનો છેડો પકડી વાવ વેરી બ્યુટીફુલ એમ કહીને ઊભા રાખે. હાથમાં જે વીટી પહેરેલી ડિઝાઇનર, એ મને કહે કે યુ વોન્ટ ટુ સેલ, પણ મને કંઈ ખબર ના પડે. અને મને બહુ જ આમ થોડો એ થાય, અજુકતું લાગે. શોપિંગ ઘરે કરીને અમે પરત જવું કેવી રીતે એની ખબર ના પડે. પણ હસબન્ડને પેલી ચિઠ્ઠી આપેલી, એટલે એક ડ્રાઈવરને જઈને બતાવીને પૂછ્યું, ચિઠ્ઠી બતાવી. ત્યારે પેલા ડ્રાઈવરે કહ્યું કે યસ માય ડાર્લિંગ, ગો અધર સાઈડ. એ સાંભળીને હું અત્યંત ગભરાઈ ગઈ અને ઘરે આવીને રડવા માંડી. અને હસબન્ડને કહ્યું કે હવે હું ફરી શોપિંગ કરવા નહીં જાઉં. 4 મહિના પહેલા સ્કોટલેન્ડ રહીને પ્રવીણને ઓક્ટોબરમાં યોર્કશાયરની બ્રેડફોર્ડ રોયલ ઇન્ફર્મરીમાં જોબ મળી. ત્યાં પાકિસ્તાનની વસ્તી ઝાઝી, એટલે બહાર નીકળીએ ત્યાં ગોરાઓના છોકરાઓનું ટોળું રોજ પાકી કઈ પાછળ પડે. અહીં એક દિવસ લંચ લેતા પતિશ્રીએ ટકોર કરી કે બેઠી બેઠી ખાયા કરું છું, હવે જાને. આ પડકારથી અંદરનો મહિલો જાગ્યો. બસ ભાડાના 10 પૈસા આપો, એ લઈ અને પછી હું નીકળી જોબ શોધવા. ગ્રીસ અને ઓઇલના કકડા ધોઈને બંડલ બનાવતી ફેક્ટરીમાં જઈ પહોંચી અને જોબ ઓફર કરનાર લેડીએ પૂછ્યું કે તારું એજ્યુકેશન શું છે? મેં કહ્યું BA ઓનર્સ. પેલી મને કહે કે તું એજ્યુકેટેડ છું ને આવી નોકરી કરીશ? મેં કહ્યું હા, હું ખૂબ ખુશ છું. દીકરાને સવારે સ્કૂલે મૂકી 4 વાગે વળતા ઘરે લઈને પાછી આવું. બ્રેડફોર્ડમાં અમે 6-1 મહિના રહ્યા અને ત્યાં હું પ્રેગ્નેન્ટ થઈ. હિલ ઉપર આવેલું બ્રેડફોર્ડનો વિન્ટર એટલે ખૂબ ડિપ્રેસિવ. હીટરની કોઈ વ્યવસ્થા નહીં. અમે બ્રેડફોર્ડથી 1987માં જુલાઈમાં લેસ્ટર આવ્યા. લેસ્ટરમાં મારા નાના દીકરા જીગરનો જન્મ થયો.
અહીં 2 દીકરાઓના ઉછેરમાં 1.5-2 વર્ષ કાઢ્યા. ત્યાંથી પતિની જોબ બદલાઈ એટલે અમે 1980માં પીટરબરો પહોંચ્યા. પીટરબરોમાં 1.5 વર્ષ રહીને રોમફોર્ડ આવ્યા. અહીં મારો જીગર 3 વર્ષનો થયો એટલે મને એક દુકાન ખરીદવાનો વિચાર આવ્યો. હાથમાં કેશ ના હતી, પણ બેંક ઓફ બરોડાના એ સમયના મેનેજર નટુભાઈ પટેલે મને 14,000 પાઉન્ડની લોન તે વખતે આપેલી. ટૂટિંગ હાઈ સ્ટ્રીટ પર મેં માય એન્ડ મારુતિ નામની ન્યૂઝ એજન્ટ શરૂ કરી. અહીં 2.5 વર્ષ એકલા હાથે દુકાન ચલાવી, શોપને અપડેટ કરી, પેપર રાઉન્ડ વધાર્યા. વહેલી સવારે જાતે જ દોડીને રાઉન્ડ કરી આવતી. આમ શોપનું 1,500 ટેકિંગ હતું, એનું મેં 4,000 ટેકિંગ વધાર્યું. પતિદેવ એજવેર હોસ્પિટલમાં જોબ કરતા એટલે એમની હેલ્પ બહુ ઓછી, પણ મારો 6 વર્ષનો દીકરો સ્કૂલેથી આવીને ખૂબ મદદ કરતો. મોડી રાત સુધી દુકાન ચાલુ હોય, પછી કેશ એન્ડ કેરી કરવાની હોય, માલ ભરવાનો હોય, રસોઈ રાંધવાની હોય, પછી રસોઈમાં પણ સમય બહુ ઓછો મળતો. નાનો દીકરો જીગર એ વખતે 3 વર્ષનો હતો અને ઇન્ફન્ટ સ્કૂલમાં મૂકેલો. એક વખત પેરેન્ટ્સ મિટિંગમાં મને ખબર પડી કે દીકરો જીગર ગ્રાઉન્ડમાં જ રમ્યા કરે છે, સ્કૂલમાં તો જતો જ નથી. એ જ ઘડીએ મેં દુકાન વેચવાનો નિર્ણય લીધો. નક્કી કર્યું મારે દીકરાઓને સારું એજ્યુકેશન મળે એનું ધ્યાન રાખવું જોઈએ, એટલે મારે માટે મહત્વનું હતું. એ વખતે અમારા જે કુટુંબીજન એમના શાળાના દીકરાને લઈને આ દુકાનમાં આવ્યા. એમને કહ્યું આ દુકાન વેચવાની હોય તો આને આપજે. મેં 23,000ની કિંમત રાખેલી, પણ 2,000માં સોદો થયો, 22,000માં સોદો થયો. એ પછી અમે એજવેર હોસ્પિટલના ફ્લેટમાં રહેવા ગયા. એ દરમિયાન કહેવાતા સગાએ દગો દીધો. મારી દુકાન લીઝ ઉપર હતી, એ દુકાનના સેલ પણ લીઝ ઉપર હતા, એટલે સેલ અને દુકાન ઉપરના ફ્લેટનું ભાડું પણ નવા ખરીદનારે જ ભરવું પડે. ખરીદનારને શોપ ચલાવવાનો અનુભવ નહોતો, એટલે ખોટ જતા દુકાન બંધ કરી ફ્લેટમાં જ રહેતો હતો. બાકીના હપ્તા ના ભર્યા. એ કારણે કાયદા અનુસાર પહેલા લીઝ હોલ્ડર તરીકે મારે માથે લેણું નીકળતું રહ્યું. વધતા 45,000 પાઉન્ડ સુધી લેણું નીકળ્યું. એટલે પટેલ માલિકે મારા પર કેસ કર્યો. કમભાગ્યે હેરોમાં એક સોલિસિટર પણ રદ્દી મળ્યો. જોકે સીબી સાહેબના સપોર્ટ અને માતાજીની અસીમ કૃપાથી જજ સાહેબે મારા સોલિસિટરને કોર્ટનો તમામ ખર્ચ ભરવા આદેશ આપ્યો અને લેન્ડલોર્ડ સાથે સમજૂતી કરીને 5,000 આપીને મારો કેસ સમેટાઈ ગયો. એ દરમિયાન એ પહેલા 1983માં ઓક્ટોબરમાં હું ગુજરાત સમાચાર સાથે ટાઈપસેટર તરીકે જોડાઈ. ડીઆર શાહ સાથે મારા ભાઈને ખૂબ સંબંધ, એટલે એમને ત્યાં હું મળવા ગઈ ત્યારે જ્યોત્સનાબેન સાથે મારો ભેટો થયો અને જ્યોત્સનાબેન મને હાથ પકડ્યા ગુજરાત સમાચાર સાથે લઈ ગયા. અહીં સીબી સાહેબના નેતૃત્વ અને પ્રેરણા હેઠળ પત્રકારત્વના પાઠ શીખવા મળ્યા. મારી પાસે પત્રકારત્વની ડિગ્રી નથી, પણ ગુજરાત સમાચાર માટે મારા માટે પત્રકારત્વની એક પાઠશાળા છે. ટાઈપસેટર હતી ત્યારે સીબી સાહેબે કાર્યાલયના સૌને લખવા માટે ઓફર કરી, ત્યારે અનુભવેલા એક કટુ અનુભવને પેપર પર અંકિત કરવાનો મોકો મળ્યો. મેં દહેજનું દૂષણ લેખ લખીને સીબી સાહેબને આપ્યો. એ વાંચી તેઓ ખૂબ લાગણીસભર બન્યા. તેઓને મારામાં ધરબાયેલી લેખન શક્તિને જાગૃત કરી. આમ હું લોકો માટે, લોકો વડે ને લોકોથી ચાલતા આ સેવા યજ્ઞ જ્ઞાન યજ્ઞમાં સક્રિય બની. મેં 40 વર્ષમાં મેનેજિંગ એડિટર, એસોસિએટ એડિટર, એક્ઝિક્યુટિવ એડિટર અને હવે કન્સલ્ટિંગ એડિટર તરીકે જ્ઞાન યજ્ઞમાં સક્રિય રહું છું. બ્રિટનમાં 45 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક સુવર્ણ તકો આવી. ગુજરાત સમાચારમાં જોડાઈ મારા નસીબનો સિતારો તો ઝળક્યો, પણ એની સાથે થોડો સમય કમનસીબે મને અને બીજા છાપામાં પણ જોડાવાનું થયું. એકાદ વર્ષ બ્રિટિશ એરવેઝની સિક્યુરિટીમાં પણ ફરજ બજાવી. એ ઉપરાંત બ્રિટિશ એરવેઝની એર હોસ્ટેસની જોબ માટે જ્યાં 5,000 એપ્લિકેશન હતી, એમાંથી 500 ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયા. એમાંની હું એક પણ કેન્ડિડેટ હતી. કેટલાક કાર્યો વિશિષ્ટ પ્રકારની કુનેહ માગી લે છે. કેટલાક કામ એવા હોય છે કે બળ કરતાં કળથી ઝડપીથી ઉકલે છે, જ્યારે કેટલાક કાર્યો એવા કઠણ હોય છે કે જેને સંપન્ન કરવા સઘળું ઉપલબ્ધ હોવા છતાં જો માનસિક તૈયારી, દ્રઢ નિશ્ચય અને પ્રતિબદ્ધતા ન હોય તો તે સુપેરે પાર પડતા નથી. આવા કામ દેખીતી રીતે સંપન્ન કરવા કપરા લાગે છે, કેડી દુર્ગમ લાગે છે, ચઢાણ સીધા હોય છે. જેમાં મુશ્કેલી નથી એ મંજિલ પામવાની કોઈ મજા જ નથી આવતી. જોખમ ખેડ્યા વગર કોઈ સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. કેટલીક ભૂલો માટે ઘણું ચૂકવવું પડતું પણ હોય છે. આવું મારા જીવનમાં ઘણું બધું મારે આ જીવવું પડ્યું છે, સંઘર્ષ ખેડવો પડ્યો છે. તેમ છતાં
હું જોમદાર જીવન સાથે આગળ વધી રહી છું. મારા જીવનની એક કપરી ઘટનાઓએ મને એક વાત શીખવી દીધી કે જ્યારે તમે નિષ્ફળ જાઓ છો ત્યારે તમારે નિષ્ફળ સમયને સામી છાતીએ લડતા શીખવું જોઈએ. કારણ કે જેમ જેમ તમે લડતા શીખો છો અને આગળ ચાલતા થાવ છો, સફળતા એક દિવસ તમારા આ બુલંદ ઈરાદા સામે નસ્તક થઈને તમારી પાછળ આવવું જ પડે છે. જય માતાજી. કોકિલાબેન, જય માતાજી. મેં વિક્ષેપ ના આપ્યો. સૌ પ્રેક્ષકો શ્રોતાઓને 2 કે 3 વસ્તુ કહી દઉં. અત્યારે આપણે 5 પાણી શું કહેવાય, મુઠ્ઠી ઉચેરી વ્યક્તિઓની વાતો સાંભળી. દરેકે પોતપોતાના અનુભવ કયા છે. ઉપર નીચે, નીચે ઉપર, રાહ ચલે જીવન કી. આપણે જે હેતુ હતો કે આપણામાં અંદર જે છે એને બહાર લાવવું છે, અન્યના લાભ માટે અને આપણા પોતાના બાજુના વિકાસ માટે. એ અર્થમાં કોકિલાબેન, જ્યોત્સનાબેન, ધીરુભાઈ, કુસુમબેન, જગદીશભાઈ, આપ સૌનો આભારી છું. સરલાબેન સબજાણી નામના એક બેન અમેરિકામાં છે. એમને તો વળી એક વોર એ આફ્રિકામાંથી ઇન્ડિયા ગયા, અથવા ઇન્ડિયા ગયા, ઇન્ડિયાથી યુકે આવ્યા, હવે અમેરિકામાં છે. તો સરલાબેન આપ હાજર હોય તો પ્લીઝ તમારું દર્શન કરાવો. મેસેજ આવ્યો તો સરલાબેન, તમે મારો કોન્ટેક્ટ ઈમેલ પણ જરૂર છે મારો. જરૂર તમે મને આટલો પ્રેમથી કહ્યું. એક બીજા બેનનો કોઈનો ફોન આવ્યો છે સ્વીડનથી, પણ હવે અત્યારે 4 વાગ્યા છે. તો દરેકને મારી વિનંતી છે કે આપ હાજર હોય, બોલ્યા કે ના બોલ્યા, એટલા માટે કે આપણા જીવનમાં ઘણું બધું છે, ઘણું પ્રાપ્ત કરી શકીએ. અને ગુજરાત સમાચાર એશિયન વોઇસ આ સોનેરી સંગતના અર્થમાં એક બીજું પણ મારી ઈચ્છા છે કે દેબીબેન પારેખ જો હાજર હોય તો એમને પણ મારે ઉપયોગ કરવો છે. દેવીબેન, તમે બી જો તમે એ અર્થમાં કોઈ પ્રોમ્પ્ટિંગ વગર, જો 4 વાગી આપણને સારી વાતમાં સમયનું બંધન નથી. દેવીબેન, આપ બી ઇન્ડિયામાં બોર્ન, આફ્રિકા બોર્ન, અહીં શું આપ બી આપણી વાત પાછાત્મક કરો, એ બી આપને મારી વિનંતી છે. જરૂર શ્રીબી. પ્રણામ, જય શ્રી કૃષ્ણ સૌને. પહેલા તો ગુજરાત સમાચારને સત અભિનંદન. 53મા વર્ષની પર આપણા ચાલુ થયું છે એના માટે. અને શ્રીબી, એમાં તમારું એટલું મહત્વનું યોગદાન છે આ પેપરમાં. તમે અને તમારા કુટુંબે જે સેક્રિફાઈસ અને તમારા બધા સ્ટાફે પણ આપ્યો છે ફેમિલી તરીકે. તમારામાં એક મોટી ટેવ છે, ખરાબ કે મને ખબર નથી, પણ બધાને પોતાના કરી લેવાની અને એકદમ પ્રિય આત્મીયતાથી વાત કરો છો. એટલે તમે કરીને બહુ હોશિયાર છો, પોતાના કરી લ્યો છો. એનીવે, ગુજરાત સમાચાર સાથે તો બહુ જૂનું જ નાતું છે. અને અહીંયા હું બોમ્બેમાં જન્મી છું અને બોમ્બેથી આફ્રિકા ગઈ 1963માં, લંડન કરીને મોમ્બાસા. અને 64માં ત્યાં મહેશ જ્યાં મારા હસબન્ડ કામ કરતા હતા, એ લોકોએ કંપની બંધ કરી. નોર્ધન સોમાલિયામાં ડિગિંગ કરતા હતા પેટ્રોલ માટે. કંપની બંધ થઈ ગઈ પોલિટિકલ કારણોને લીધે. અને પછી લોકોએ પસંદગી આપી કે આધર તમે ભારત જાઓ, ટિકિટ આપશું કે લંડન જાઓ. સો મહેશનું તે લોકોનું ભારતમાં ખાસ કોઈ હતું ને, એટલે પછી અમે અહીંયા આવવાનો નિર્ણય કર્યો અને અહીંયા આવ્યા. એ વખતનું લંડન ખરેખર સીબી રામ રાજ્ય હતું. ખરેખર રામ રાજ્ય હતું. ને અત્યારના લંડનની જે સ્થિતિ જોઈએ છે તો એમ થાય છે કે આપણે ક્યાં છે ને શું આ લંડનનું થયું છે. ખેર, પણ ત્યારે જે સેફટી હતી તો અત્યારે મને લાગે છે કે 5% પણ સેફટી નથી. પણ જેમ કોકિલાબેને કોઈ ઇંગ્લિશ આવડતું નતું, મહેશ પણ મને ચિઠ્ઠી આપી હતી કે તારે આ બસમાં જવાનું અને બતાવવાની ચિઠ્ઠી, અને અહીંયા ઉતરી જવાનું ને અહીંયા આવવાનું. અને એ કામે જાય એટલે મને ઘરમાં બીક લાગે કે ભૂત આવશે. ઘર ભાડે રાખ્યું હતું નિસ્ડનમાં. મેં કહું ભૂત આવશે તો થઈ જશે, એટલે હું રસ્તામાં જતી રહું ને એક જગ્યાએ ઓળખાણ થઈ હતી, તેના ઘરમાં બેસી રહો, મહેશ આવે ત્યારે ઘરે આવું. એનીવે, પછી બસ જરા 66માં પ્રેગ્નન્ટ થઈ અમે બોમ્બે ગઈ ડિલિવરી માટે. જો ધોઝ ડેઝ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ બી વેજીટેરિયન, અને બધી જ રીતે ડિફિકલ્ટ હતું. અને પછી પાછી આવીને બસ ત્યારથી અમે અહીંયા છે. મારા હસબન્ડ સારી જોબ કરે છે, કરતા હતા, અને 2 દીકરાઓ છે, બધા સરસ રીતે સેટલ છે. અને અહીંયા આવીને મને પણ બધો મારો શોખ
થોડો ઘણો જે છે બધો વિકસાવ્યો ફેશનમાં ને અહીંયા ત્યાં થોડું કામ કર્યું, પાર્ટ ટાઈમ કામ કર્યું ડિક્સન્સ ફોટોગ્રાફિક લિમિટેડમાં. અને પછી 1982માં ઇન્ડિયા ફેસ્ટિવલ થઈ હતી બ્રિટનની, લંડનમાં થઈ હતી ફર્સ્ટ ટાઈમ બ્રિટનની અંદર. અને મિસિસ ગાંધી ખાસ ઓપનિંગ માટે આવ્યા હતા. અને આઈ વોઝ સિલેક્ટેડ બાય સોના હેન્ડીક્રાફ્ટ દિલ્હી પેરિસ. હું અને મારા ફ્રેન્ડ ભારતીબેન શાહ, અને we were representing India in self-regis. So we were the only 2 Indian ladies there. અને ત્યાં મને સારું બધાને મળવાનો મોકો મળતો હતો, ઇન્ક્લુડિંગ મિસિસ ગાંધી ને બધાની સાથે. જયપુરના મહારાજાનું આખું પેવેલિયન હતું, એર ઇન્ડિયા ઓલ નામી હતા. અને ત્યાં મને બધું ફેશનનું કોઈએ કહ્યું કે તમે કરો, મને જરા ફેશનમાં આગવું ગમે, બધું કરવું. ને સાડી જ પહેરવાનો શોખ છે, કારણ કે જયારે હું પહેલી વખત અહીંયા આવીને ત્યારે મને કોઈ પાકી બોલ્યું હતું 64માં, ને આઈ હેટ ધેટ વર્ડ પાકી. અને આમ પણ ઘરે મારા ફાધર સ્ટ્રીક હતા, પણ ફ્રોક્સ ટૂંકો બહુ જ પહેરું, પણ સલવાર કુર્તા પહેરવાનું જોશ ને. સલવાર કુર્તા ગુજરાતીઓમાં ખાસ કોઈ પહેરતું પણ નતું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે પંજાબીઓ કે લોકો જ પહેરતા હતા. એટલે ત્યારથી હું સાડીઓ જ પહેરું છું અને વેસ્ટર્ન ડ્રેસીસ જ પહેરું છું. પણ પછી મને લોકોએ કહ્યું કે તમે બહુ સરસ રીતે બધું પહેરો છો, કરો છો, એટલે તમે આ શરૂ કરો. દિલ્હી એક કંપની હતી કે અમે તમને ક્રેડિટ પર 90 ડેઝની ક્રેડિટ પર માલ આપશું. અને એમાંથી મેં શરૂ કર્યું. નસીબી આપનું તો ત્યાં આગળ આગમન હતું જ, અને આપ તો પ્રેઝન્ટ હતા જ. આપણે મોટો ફેશન ઇન્ડિયન ફેશન શો કર્યો 1985માં દેશમાં. અને તો ત્યારથી થોડું ઘણા કર્યા, 2-3 ફેશન શો કર્યા. આપણે બીબીસી પણ એક વખત ક્રોલીમાં મને ઇન્વાઇટ કરી હતી, ત્યાં બીબીસી કઈ ફંક્શન કર્યું હતું, ઇન્ડિયન ફંક્શન. તો એવી રીતે મને બધો શોખ છે, નાનું મોટું કર્યા કરે છે. થોડું વોલેન્ટિયર વર્ક પણ કરું છું અત્યારે પણ. અને બધા સોશિયલ છે કે લાઈક સેન્ટર છે, સંગમ કે કોઈ પણ સેન્ટરમાં, ત્યાં પણ પહેલા બધે જતા હતા. અને ભારતીય દિવાળીમાં પહેલા રાસ ગરબા નવરાત્રીમાં માથુરજી મને કે દેવી તમે આપ યહાં કુછ કરો નવરાત્રી કે લીએ. એ જમાનામાં ત્યારે જૂનું ભારતીય વિદ્યા ભવન હતું, ને ત્યારે હું મેમ્બરશિપ કમિટીમાં પણ હતી. શાંતુ રૂપારેલ ને બધા સાથે ઘણા અમે લોકો હતા. અને ત્યાં પણ રીતે એટલે બધી સોશિયલી ઘણી એક્ટિવ રહેતી હતી. અને અત્યારે પણ બને એટલું રહું છું. અને બસ એવી રીતે આ બધી કહાની છે. પણ આ દેશમાં આવ્યા મને નસીબદાર છે. ઘણા લોકો અહીંયા એવું બોલે છે કે આ દેશ આપણે બધા લૂંટી લીધા છે બ્રિટિશરો નામ તેમ, પણ ખોટું. જે લોકો બ્રિટિશરો કેટલી સરસ લેગસી મૂકી ગયા છે જે આપણા માટે ભારતની અંદર, ને બ્રિટિશરોમાંથી જે શીખવાનું છે અહીંની મેનરિઝમ, ખાલી 3 વર્ડમાં થેન્ક યુ, એક્સક્યુઝ મી અને ગોડ, એટલું તમે બોલો ને તો 5 લોકોના તમે દિલ જીતી શકો એમ છો. આ અમારો અનુભવ છે. ને આ દેશમાં હજી સુધી અમને કોઈ દિવસ કલર બાર થયો નથી, કોઈ દિવસ રેસિઝમ અનુભવ નથી. ઓન ધ કોન્ટ્રરી, જો બધી જ રીતે મદદ કરી મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી, તો અમને બ્રિટિશ લોકોએ જ કરી છે, મહેશના બધા ડાયરેક્ટરોએ. સો જે બધા એક્સપેક્ટેશન છે, ઇટ ડિપેન્ડ્સ કે તમે કેવી રીતે લોકો સાથે વર્તન કરો છો, કેવી રીતે વર્તાવ કરો છો એ લોકો સાથે. પણ અહીંયા એટલું બધું શીખવાનું છે, એટલું બધું જોવાનું છે, એટલું બધું માણવાનું છે, અને સારું શીખવાનું છે. જે લોકો લેગસી ત્યાં પણ મૂકી ગયા છે, આપણે ત્યાં મોટી કોલેજો, યુનિવર્સિટીઓ, બધી હિસ્ટોરિકલ વસ્તુ બધી સાચવી રાખી છે. બધા કઈ લૂંટી ગયા. એટલીસ્ટ અહીંયા બ્રિટિશ મ્યુઝિયમમાં કે V&Aમાં બધે સચવાણું છે મ્યુઝિયમમાં. તે આપણું ઇન્ડિયામાં આપણે કેટલું સાચવી શકાતી એ તો ભગવાન જાણે. તો આ છે નાનકડી, મને કહે છે ટાઈમ ઓછો છે સીવી, પણ ભવિષ્યમાં જરૂર. પણ અહીંયાની પણ યાત્રા જીવનના તમે કહ્યું ઉપર નીચે ખૂબ જ આવે, એવી રીતે ખૂબ જ અપ્સ એન્ડ ડાઉન આવ્યા છે, જેની પણ બધાની જિંદગીમાં આવે છે. એટલે સ્વીકારી લેવાનું આપણે. દેવીબેન, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. તમારો આભાર મારે માનવો જોઈએ. વાત એવી છે કે જીવન પરિવર્તન છે, પરિવર્તન અવિરત છે. અને આજે આપણે ફક્ત સુરખી લીધી છે. જો કે તમે બધા જેને રસ હોય તમારી યાત્રા લખીને મોકલી આપો મારા ઈમેલ ઉપર. પણ મારે પણ મારી વાત કરવી છે. અવશ્ય. જો 4 મહિલાઓ હોય અને 2 પુરુષ બરાબર ના કહેવાય, તો 7મો નંબર મારો છે. હું ભારતમાં જન્મ્યો, મનોરથ હતા, ડોક્ટર થવું તું, થઈ શક્યું હોત, પૈસાની તકલીફ હતી. આર્મીમાં જોઈન થવું તું, ઇન્ટરવ્યુ ફેલ ગયો બેંગ્લોરમાં. પોલીસમાં, IPSમાં એક્ઝામ આપવા ગયો તો પાછું આવવું પડ્યું. ભરૂચમાં નર્મદામાં પૂર આવ્યું હતું, માઇગ્રેશન કર્યું, સ્થળાંતર. ગઈકાલે
29મી મે હતી. 29મી મે 1960 ફર્સ્ટ ટાઈમ મેં પરદેશની ધરતી પર પગ મૂક્યો દાર es salaamમાં. 6-6.5 વર્ષ રહ્યો, કામ બી કર્યા, સિવિલ સર્વિસમાં તો બીજા બી નોકરી ના કર્યા. LLB બહાર અભ્યાસ શરૂ કર્યો, લંડન પૂરું કરવા આવ્યો, અને ઘણા બધાએ ઘણી રીતે મને મદદ કરી છે. અને હજુ મારે લાંબુ જીવવાની ઈચ્છા ખરી. ઈચ્છા સક્રિય હોય તો બીજા 23 વર્ષ કામ કરવું છે. ઉંમરનો કોઈ બાદ નથી. કુસુમબેન અને જગદીશભાઈ આપણા શું કહેવાય ધ્રુવ તારકો છે, પણ લેટ મી સમરાઇઝ ધીસ વે. હજુ પેલા સરલાબેન આવ્યા હોય અમેરિકા વાળા સિદ્ધિતભાઈ, તો આપણે એક છેલ્લી વાર અમને આપણે લલકારી લઈએ. સરલાબેન સબજાણી અમેરિકાથી એક બેને મને મેસેજ મોકલાવ્યો હતો. આવ્યા છે સજીતભાઈ? ના સર, લિસ્ટમાં નથી. કઈ વાંધો નહીં, ડોન્ટ વરી. જે આ સાંભળે છે, અને અમે આપણે આનું પ્રોગ્રામનું આપણે શું કહેવાય યુટ્યુબ કરીએ છીએ, હજારો લોકો વાંચે, પેપરમાં લખીએ છીએ, સૌને નિમંત્રણ છે. સૌની પાસે સ્ટોરી છે. ઇંગ્લિશમાં છે એવરી સ્ટોન હેઝ અ સ્ટોરી. આપણે જે જીવંત વ્યક્તિઓ છે, આપણે જે જીવનમાં નાના મોટા પ્રસંગો જોયા, મુશ્કેલી તો કઈ નહીં, દરેક મુશ્કેલી એ ખરેખર આગળ વધવાની તક છે. હું એ કહી શકું મારા જીવનમાં પ્રકાશક રહેવું, તંત્રી રહેવું, છાપું ચલાવવું એ એટલું બધું સીઝી નથી. હમણાં એક ઇવેન્ટમાં વિપુલભાઈ કલ્યાણી બોલતા હતા. વિપુલભાઈ કલ્યાણી ગુજરાત સમાચારના મારા ઇવેન્ટમાં સૌથી પહેલા તંત્રી. એમણે કહ્યું કે પેપર ચલાવવું 50 વર્ષ બહુ અઘરું કામ છે. હી નોઝ ઇટ. પણ કહું આખું જીવન મુશ્કેલ છે, પણ જીવનારે જીવી લેતા જીવવું જોઈએ. હિંમત કદી હારવી ના જોઈએ. જે હિંમતથી કામ કરે છે, આજે કોકિલાબેન વાત કરી જોશો, પણ ધીસ ઇઝ ધ બિગિનિંગ. અત્યારે તમે દરેક પળનો ઉપયોગ કરો હિંમત રાખ્યા વગર. એ મારી દરેકને વિનંતી છે. આપણે વાત પૂરી કરીએ. વાત પૂરી કરતા પહેલા નિયમ પ્રમાણે આ સપ્તાહના સમાચાર રજૂ કરવા માટે હું નિલેશભાઈ અમારા અમદાવાદ ઓફિસના બ્યુરો ચીફ છે, એમને આમંત્રણ આપું. નિલેશભાઈ મોડા છીએ, પણ સારા કામમાં કઈ વાંધો નહીં. આજે બહુ સરસ વાતો કરી છે. હજુ તો સ્ટાર્ટ જ વાતો કરી છે, ઘણી વાતો કરવાની છે. થેન્ક યુ નિલેશભાઈ. થેન્ક યુ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ભારતમાં લોકસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડ્યા છે. તે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 48 કલાકના મેડિટેશન માટે કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા છે. પંજાબમાં છેલ્લી સભા સંબોધીને તેઓ સીધા કન્યાકુમારી પહોંચ્યા છે, અને અહીં તેઓ 1 જૂન સુધી રોકાશે. આ સ્થળ પર સ્વામી વિવેકાનંદે સાધના કરી હતી. અણધારી ચૂંટણી જાહેર કરનાર ભારતવંશી વડાપ્રધાન ઋષિ સુનાક માટે સારા સમાચાર છે. એક ચૂંટણી સર્વેના તારણ અનુસાર લોકપ્રિયતાના મામલે સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટી અને વિપક્ષ લેબર પાર્ટી વચ્ચેનું અંતર હવે ઘટીને 12 પોઈન્ટ થયું છે. એપ્રિલમાં આ અંતર 18 પોઈન્ટ હતું અને મે મહિનામાં 15 પોઈન્ટ. ભારતે એન્ટી રેડિયેશન મિસાઇલ રુદ્ર M2 નું સફળ પરીક્ષણ કર્યું છે. DRDO દ્વારા વિકસાવાયેલી અને અવાજ કરતા 5 ગણી ઝડપે ટાર્ગેટ પર ત્રાટકતી આ મિસાઇલને ફાઇટર જેટમાંથી લોન્ચ કરાયા. કેનેડાના સૌથી નાના પ્રાંત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડે કેટલાક દિવસ પહેલા તેની ઇમિગ્રેશન પરમિટમાં અચાનક જ 25% કાપ જાહેર કરતા ત્યાં વસતા ભારતીય વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળના મંડાણ કર્યા છે. ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે વિઝા નીતિમાં અચાનક જ ફેરફાર તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બે વિદ્યાર્થીએ આ મુદ્દે સંસદમાં પણ રજૂઆત કરી છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. વડાપ્રધાન ઋષિ સુનાક 4 જુલાઈના રોજ પાર્લામેન્ટ ઇલેક્શન યોજવાની અચાનક જાહેરાત કરીને વિપક્ષ સહિત તમામ રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી આ જાહેરાત કરતા તેમણે કહ્યું હતું
બ્રિટન માટે તેના ભવિષ્યની પસંદગી કરવાની ઘડી આવી પહોંચી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વૈશ્વિક અસ્થિરતાના આ યુગમાં મતદારો દેશનું નેતૃત્વ કરવા કન્ઝર્વેટિવ પાર્ટી પર વિશ્વાસ કરશે. સ્વાભાવિક છે કે ચૂંટણીમાં અર્થતંત્ર, ફુગાવો, ઇમિગ્રેશન સહિતના મુદ્દાઓ કેન્દ્ર સ્થાને હશે. બ્રિટનમાં અભ્યાસ કરતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે આનંદના સમાચાર છે. સુનાક સરકારે માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની ભલામણને ધ્યાને લઈ ગ્રેજ્યુએટ વિઝા રૂટ યથાવત રાખવા નિર્ણય કર્યો છે. આ વિઝા રૂટ અંતર્ગત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અભ્યાસ પૂરો કર્યા બાદ 2 વર્ષ યુકેમાં કામ કરવાની પરવાનગી મળે છે. હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ કહ્યું હતું કે આ વિઝા રૂટનો દુરુપયોગ થતો અટકાવવા હવે હોમ ઓફિસ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને એડમિશન અપાવતા એજન્ટોને નિયંત્રિત કરશે અને યુનિવર્સિટીઓ માટે પણ આકરા નિયમો ઘડશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ફાટી નીકળેલી વિનાશક આગમાં 9 બાળકો સહિત 27 લોકો પડતું થઈ ગયા છે. ગેમ ઝોનના સંચાલકોની નાણાં કમાઈ લેવાની લાલસા અને વહીવટી તંત્રની લાપરવાહીના કારણે સર્જાયેલી આ ભયાવહ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ કેસમાં ગેમ ઝોનના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ થઈ છે અને જવાબદાર અધિકારીઓ સામે તપાસ શરૂ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્યના તમામ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ આપ્યો છે. ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના અંતિમ અને 7મા તબક્કાના મતદાન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે હવે સૌ કોઈની નજર 4 જૂન પર છે. દુનિયાભરમાં વસતા ભારતીય સમુદાયથી લઈને વિશ્વભરના દેશોમાં 4 જૂને જાહેર થનારા ભારતના ચૂંટણી પરિણામો અંગે ભારે ઉત્સુકતા પ્રવર્તી છે. જોકે જાણીતા ચૂંટણી રણનીતિકાર અને રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરનું સ્પષ્ટ માનવું છે કે ભારતમાં સત્તા પર તો ભાજપ જ આવશે, પરંતુ અબ કી બાર 400 કે પારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નારો સાકાર થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ વેરી મચ નિલેશભાઈ. આપણા ગુજરાત સમાચારના ગ્રુપ એડિટર મહેશભાઈ હવે એક આભાર દર્શન ચાલુ કરશે. થેન્ક યુ મહેશભાઈ. આભાર, થેન્ક યુ. આમ તો સ્થળાંતર કોઈ એક પ્રદેશ અથવા ભૌગોલિક વિસ્તારમાંથી આવન જાવનની માત્ર પ્રક્રિયા જ નથી. સ્થળાંતર એક વિકાસની પ્રક્રિયાનો એક ભાગ છે, એક અગત્યનો ભાગ છે. અને જે સ્થળાંતર કરે છે એ સંસ્કૃતિ, મૂલ્યો એના સંવાહક અને સંવર્ધક પણ હોય છે. અને એ લોકો ઇતિહાસ સર્જવા માટે નીકળેલા હોય છે, જેને સાહસિકો કહેવાય ખરે. તો ખરેખર સ્થળાંતર એ સમગ્ર માનવજાત જ નહીં, સમગ્ર જીવ જગત માટે બહુ જ જરૂરી એક પ્રક્રિયાનો ભાગ છે. તો ખાસ આભાર સીબી પટેલ સાહેબનો, જે અમને આ રીતની પ્રેરણા આપે છે આવા આયોજનો કરવાની. પછી આજના ઝૂમમાં જે સંસ્મરણો અમારી સમક્ષ રજૂ કર્યા છે, ખરેખર એ બહુ જ પ્રેરણાદાયી છે. તો આદરણીય જગદીશભાઈ દવે સાહેબ, કુસુમબેન અને અમારા મોટાભાઈ ધીરુભાઈ ગઢવી, જે હંસ અને બગલાની જેમને વાત કરી અને બહુ જ સરસ એમની વાત રજૂ કરી છે. જ્યોત્સનાબેને એમના સંસ્મરણો અહીંયા જે છે અમારી સમક્ષ રજૂ કર્યા છે. કોકિલાબેને પણ કીધું કે જોખમ ખેડ્યા વગર સિદ્ધિ મળતી નથી. તો બેન ખરેખર આ વાત તમારી બહુ અગત્યની છે. દેવીબેન પારેખે પણ એમની વાત અહીંયા રજૂ કરી. સીબી પટેલ સાહેબે કીધું કે ભાઈ પડકારો તો આવવાના જ છે, તમારે કઈ રીતે જીવવું એ શીખવું પડશે. અમારા અમદાવાદના બ્યુરો ચીફ નિલેશભાઈ પરમાર, જે દર સપ્તાહના સમાચારો અમારી સમક્ષ બહુ જ સંક્ષિપ્તમાં રજૂ કરે છે, આપનો ખૂબ ખૂબ આભાર. શ્રીજીતભાઈ, આપે આ રીતે આ સમન્વય કર્યું છે, આ સુંદર આયોજન કર્યું છે, એના બદલ આપણો પણ ખૂબ ખૂબ આભાર. અને આ ઝૂમ કાર્યક્રમની શ્રૃંખલામાં, આ સોનેરી સંગતમાં હવે આવતા ગુરુવારે 3 થી 4 તો ફિક્સ છે જ, આવતા ગુરુવારે ભારતમાં જે ચૂંટણી હવે એના પરિણામ આવવાના છે, તો ભારતના રાજકીય, સામાજિક, આર્થિક ફલક માટે એ કેટલા મહત્વ ધરાવે છે આ પરિણામો. અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે
ભારતની ચૂંટણીઓ કઈ રીતે આખા વિશ્વ ઉપર અસર કરનારી છે એના વિશે અમે આવતા ગુરુવારે 3 વાગે ચર્ચા કરશું. આપ સૌ આમાં આવતા વીકે જોડાવાનું ચૂકશો નહીં અને ખાસ આપણા સગા સંબંધીઓને, આપણા મિત્રોને, પરિવારજનોને આ ઝૂમ ઇવેન્ટની માહિતી મોકલશો. કેમ કે આ ઝૂમ ઇવેન્ટ અહીંયા તો ચર્ચા થાય જ છે, એના પછી પણ યુટ્યુબ ઉપર પણ એ મૂકવામાં આવે છે. તો આપ યુટ્યુબ ઉપર પણ જઈને જોઈ શકો છો અને અમારા ગુજરાત સમાચારમાં પણ એનું ખાસ પ્રકાશન કરવામાં આવે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવીને આવી સંગત અમારી આગળ વધતી રહે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.